जयो राधा गोविंद, राधा गोविंद, राधा गोविंद, राधे। जय गौरनिताय, गौरनिताय, पतित पावन गौरनिताय। जय जय प्रभुपाद, प्रभुपाद, प्रभुपाद। जय श्रीला प्रभुपाद। निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल। निताय गौर हरि बोल। हरे कृष्णा। हरे कृष्ण प्रभु प्रभु जी जी। दंडवत हरे प्रणाम। कृष्णा हरे प्रभु कृष्ण दंडवत जी। प्रभु जी, प्रणाम। हरि दंडवत सुंदर प्रभु जी, प्रणाम। विक्रमी कृष्ण प्रभु, किरण प्रभु, आकृति माता जी, शैलेश हरे भट्ट प्रभु, कृष्ण प्रभु जी। उर्मिला माता जी, कृष्ण कृपालय प्रभु, सुरक्षा माता जी, उमेश प्रभु, नीलेश हरे गांधी कृष्णा। प्रभु, धर्मिष्ठा माता जी, जीवेश्वर कृष्ण चंद्र प्रभु, नीलपा चौधरी माता जी, चंद्रिका परमार माता जी, शिल्पा गांधी माता हरे जी, कृष्ण अनंत प्रभु जी। कृष्ण प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण दंडवत हरे प्रणाम। कृष्ण। धन्यवाद हरे प्रणाम कृष्ण प्रभु प्रभु जी। जी, दंडवत प्रणाम। धन्यवाद हरे प्रणाम। कृष्ण प्रभु दंडवत प्रणाम। धन्यवाद प्रणाम प्रभु जी। राधिका हरे सीता कृष्णा माता प्रभु जी, जी। सुरेश प्रभु, दीपक प्रभु। हरे हरे कृष्णा कृष्ण। प्रभु जी दंडवत प्रणाम। हरे ये हमारी कृष्ण। तप्त चॉकलेट कांचन हरे कृष्णा गौरांगी प्रभु। माता जी, हरे कृष्णा। माइक बंद करी देजो प्लीज। हरे हरे कृष्ण। कृष्णा प्रभु जी। हरे कृष्ण प्रभुजी, તમે અનમ્યુટ થઈ ગયા। ओके। हरे कृष्ण प्रभु विक्रम जी। प्रभु, आरती माता जी, तेजल माता जी, वीरबाहु प्रभु, दीपक प्रभु, वेलकम। બધા हरे જ कृष्ण वहाँ। प्रभु जी, दंडवत हरे प्रणाम। कृष्ण। दंडवत प्रणाम। प्रीति माता जी, सुरेश प्रभु, वेलकम। हरे कृष्ण। બધા જ વહાલા વૈષ્ણવોનો ખૂબ ખૂબ સ્વાગત છે। નૈના પરમાર માતાજી, તમારું નામ રિનેમ કરી નાખો, નહીતર પાછી એટેન્ડન્સ નહીં આવે। તમારું નૈના પરમાર લખેલું છે ત્યાં તમારું ઇનિશિયેટેડ નેમ છે ને, એ લખતા શીખી જાવ તમે। બરાબર, કારણ કે સ્ક્રીનશોટ લેશે તો તેમાં નૈના પરમાર આવશે, નૈના પરમાર તરીકે તમે રજીસ્ટર્ડ નથી। ઓકે। ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના સેશનમાં, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભૂમિકા ઉપર। ભૂમિકાનું આજે ચોથું સેશન, આમ જોઈએ તો બીજું સેશન, કારણ કે આપણે એક સેશનને બે ભાગમાં વિભાજિત કર્યા છે એટલે। બરાબર, તો ચોથા कृष्ण સેશનમાં આજે प्रभु जी, આપણે मारो આગળ वीडियो नहीं વધશું। चलतो। હમણાં ચાલુ કરશે। બંધ કર્યો છે, કોલાહલ છે તમારી બેકગ્રાઉન્ડમાં ખૂબ જ, એટલા માટે। હરે કૃષ્ણ। તો શરૂઆત કરશું। ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે સાથે મળીને મંગલાચરણ અર્પણ કરીશું। શ્રી પ્રભુપાદ કી જય। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च
પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યા દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ હરે સ્વાગત છે. કૃષ્ણ પ્રભુજી, હમણાં જે દંડવત જોડાયા પ્રણામ. છે એ બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. આનંદ ચરણ પ્રભુજી, વેલકમ. સુલોચના હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી, હરે હવે વિડીયો કૃષ્ણ. ચાલુ કરાવડાવો ને, હવે ડિસ્ટર્બન્સ નહીં આવે. હા 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 માતાજી, એમને રિક્વેસ્ટ મોકલો. હરે કૃષ્ણ. રિક્વેસ્ટ કૃષ્ણ મોકલી છે કૃપાલય પ્રભુજી. પ્રભુ, હોસ્ટ બધા એક્ટિવ થાવ. બરાબર ને? મોકલી છે પ્રભુજી રિક્વેસ્ટ. યસ. ઓકે, થેન્ક યુ. આર્યા માતાજી, પૂર્વી માતાજી, સચિન પિત્રોડા પ્રભુજી, વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હરાપ્રિયા માતાજી, વેલકમ. તો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સ્વાગત છે આપ સૌનું. ગઈકાલે શું ચર્ચા કરી હતી એના ઉપર 5 મિનિટ ચર્ચા કરીએ. થોડું તમારી પાસેથી રિવિઝન હું જાણવાની કોશિશ કરું, તો તમે લોકો હેન્ડ રેસ કરો અને એક એક મુદ્દા બોલવા, જેથી બધાને સેવાનો મોકો મળે. બરાબર. તપ્ત કાંચન ગૌરાંગી માતાજીથી શરૂઆત કરીએ કે કાલે શું ચર્ચા કરી હતી. એક જ મુદ્દો તમે કહો, ક્યાંથી શરૂઆત કરી છે અને ક્યાં એન્ડ કર્યો છે એ પણ કહેજો. હાજી, બોલો બોલો માતાજી. ધન્યવાદ માતાજી. કાલે આપણે ચર્ચા ઘણી બધી કરીએ છીએ. એમાંની એક ચર્ચા એ છે કે આપણે સત છીએ, સ્વભાવથી સત છીએ, પણ આપણે અસતમાં અત્યારે રહીએ છીએ, એટલે કે ભૌતિક દુનિયામાં રહીએ છીએ. તો આપણે જે સુખ દોડવા માટે, સુખ શોધવા માટે ફાંફા મારીએ છીએ, પણ આપણને એ સુખ મળવાનું નથી, કારણ કે આપણે સ્વભાવથી વિરુદ્ધની જગ્યાએ આપણે અત્યારે રહેલા છીએ. અને બીજી એક કે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, જેમાં 3 અર્થ, ધર્મ અને બ્રહ્મ જિજ્ઞાસા વિશે સમજાવે છે. ટિપ્પણી કહી દો. થેન્ક યુ માતાજી, થેન્ક યુ. નીલપા માતાજી, એક મુદ્દો તમે કહો ગઈકાલ વિશે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે મુખ્ય કૃષ્ણ. 3 પ્રકારની જિજ્ઞાસા: અર્થ, ધર્મ અને બ્રહ્મ, અને ભગવદ્ ગીતાના મુખ્ય 3 સત્ય: ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. થેન્ક યુ માતાજી. હરે પ્રિયા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, અને કીધું હતું કે પરાશક્તિ અને અપરાશક્તિમાં પરાશક્તિ શ્રેષ્ઠ છે અપરાશક્તિ કરતા, કારણ કે એ અપરાશક્તિને કાર્યરત કરે છે. પરાશક્તિ ખૂબ સરસ જીવ માતાજી, શક્તિ. થેન્ક યુ. હરે કૃષ્ણ. કિરણ પ્રભુ, એક મુદ્દો એડ કરો ગઈકાલ વિશે. તમારો અવાજ નથી આવતો પ્રભુ. તમારું બ્લુટુથ કનેક્ટેડ નથી. માઇક ચાલુ થયું પણ અવાજ નથી આવતો પ્રભુ. મને જ નથી આવતો એવું નથી ને કો હોસ્ટ? ઓકે, પ્રીતિ માતાજી, એક મુદ્દો એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી, આવે છે હવે? હા યસ પ્રભુ, હવે આવે છે. યસ કિરણ પ્રભુ, બોલો પ્લીઝ. આપણે પ્રભુજી કાલે 5 મૂળ વિષયો વિશે વાત કરી હતી: ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ વિશે. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. એક એક મુદ્દો બોલીએ પ્રભુ, એટલે બધાનો હેન્ડરેસ છે તો બધાને જેટલાને કવર કરી શકીએ એટલા. બરાબર, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. પ્રીતિ માતાજી, એક મુદ્દો એડ કરો. આપણે એમાં જે 5 વિષયો છે ભગવદ્ ગીતાનું, એમાં જે કાલ છે, એક મિનિટ, જે પ્રકૃતિ છે એને અપરા બી કહેવામાં આવી છે, ભિન્ન કીધી છે, માયા, મહામાયા, બહિરંગા, ભૌતિક શક્તિ ને નિકૃષ્ટ બી કીધું છે. થેન્ક યુ માતાજી, થેન્ક યુ, ધન્યવાદ. આનંદ ચરણ પ્રભુ, હરે કૃષ્ણ, એડ કરો થોડું પ્રભુ. આપણે કાલે જે ભગવદ્ ગીતાના મૂળ 5 વિષયો છે, એમાંથી જે કર્મ છે એ સનાતન નથી, એ વિશે આપણે જાણ્યું હતું. બીજા 4 મુદ્દાઓ છે એ સનાતન છે.
ખૂબ મહત્વનો વિષય છે. કર્મને ચેન્જ કરી શકાય છે. આપણે કાલ સમજ્યા, બરાબર ને? મોટા મોટા તત્વજ્ઞાની લોકો પણ આમાં ઘણી વખત કહેવાને ગોથા મારી જાય છે. કર્મને બદલી જ ના શકીએ. તમે ગમે તે કરો તો ફાયદો શું છે? ભક્તિ કરો કે આ કરો તે કરો, કર્મનું ફળ તો ભોગવવું જ પડે. યસ યસ પ્રભુજી, થેન્ક યુ. રાધિકા માતાજી, એક મુદ્દો એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આપણે કૈતવ ધર્મ અને જે સારો બીજો ધર્મ છે એના વિશે ચર્ચા કરેલી હતી. કૈતવ ધર્મ અને પરોધર્મ, પરમ ધર્મ. યસ. અને બીજું, પાંડવોને ઘણું બધું દુઃખ પડેલું હતું, એટલે ભગવાન આપણાને કેમ લીલામાં સહભાગી નથી થવા દેતા, તો એના વિશે ચર્ચા કરેલી હતી. યસ. શિલ્પા ગાંધી માતાજી, એક મુદ્દો એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી, કે ગીતાના સરને કોણ નથી આવતું, તો જે એવું વિચારે છે કે હું બધું જોઈ લઈશ તે નથી આવતા, જેને મિથ્યા આશા છે તે નથી આવતા. હા, બરાબર ને. જેને એવું લાગે છે ભાઈ સોલ્યુશન હું કરી લઈશ, એમ એક મિથ્યા હોપ છે કે ભાઈ નહીં, સોલ્યુશન તો થઈ જશે ને, બરાબર. પણ જેવી રીતના માતાજીએ વાત કરી કે આપણે અસતમાં છીએ, જેમ કીધું તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, કે આપણે અસતમાં છીએ, આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી સત છે. એ મુદ્દો બહુ મહત્વનો છે અને પ્રભુપાદ ખૂબ સરસ સમજાવે છે ભૂમિકામાં કે ભાઈ ખરેખર દુઃખનું કારણ શું કામ આપણે દુઃખમાંથી બહાર નથી નીકળી શકતા? કારણ કે આપણી કમ્પેટેબિલિટી નથી. આપણે કાલ વાત કરી હતી કે આપણે જે જગ્યાએ છીએ એમાં આપણી કમ્પેટેબિલિટી નથી. તમને કોઈ સમુદ્રમાં ઘા કરી દે અને તમે ત્યાં સુખની શોધ કરો તો એ મળશે નહીં. આપણી કમ્પેટેબિલિટી નથી. આપણે ડૂબશું, પાછા બહાર આવશું, ડૂબશું, પાછા આવશું અને અંતે ડૂબી જઈશું અને મૃત્યુ પામશું. સુખ નહીં મળે કારણ કે આપણે એ જગ્યા સાથે કમ્પેટેબિલિટી નથી. ખૂબ સુંદર મુદ્દો છે. ઇઝીલી આપણે સમજી શકીએ. પ્રભુ પણ સરળ ભાષામાં આપણને સમજાવે છે. યસ. વીરબાહુ પ્રભુ, એક મુદ્દો એડ કરો પ્રભુજી. સાધના ખૂબ સારી હોવી જોઈએ, તો જ ભગવાનની આ અજ્ઞાનરૂપી માયાજાળને આપણે સમજી શકીશું. હા, પ્રભુપાદે એક એમાં સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ સત્વ ગુણ સુધી જયારે કોઈ આવે વ્યક્તિ, ત્યારે જ્ઞાનને ધારણ કરી શકે. તો આપણે એના ઉપર ગઈકાલે ચર્ચા કરતા હતા કે ભાઈ શું કામ ભક્તિ શાસ્ત્રીમાં એને જ એન્ટ્રી મળે જે 16 માળા કરતા હોય. ઘણા બધાનો મને ફોન આવે, પ્રભુજી મને ભક્તિ શાસ્ત્રીમાં એડ કરી દો ને, પ્રભુજી મને ભક્તિ શાસ્ત્રીમાં એડ કરી દો ને. તો મારે વિનંતી કરવી પડે કે હજી આપણી 1, 2 માળા 4 માળા થતી હોય, તમે ભક્તિ શાસ્ત્રીમાં આવશો તમે નહીં સમજી શકો. તમે કમિટમેન્ટ પૂરું નહીં કરી શકો. ઇવન 16 માળા કરે છે એનાથી કમિટમેન્ટ નથી પૂરું થતું. વેરી ડિફિકલ્ટ. તમે યુટ્યુબમાં સાંભળી લો, વધારે બેટર રહે. મારે વિનંતી કરવી પડે. કારણ કે જ્યાં સુધી આપણી 16 માળા વ્યવસ્થિત ઘણા સમયથી ના થતી હોય, 4 નિયમોનું પાલન ના થતું હોય, તો મતલબ હજી આપણે ઘોર રજોગુણ તમોગુણમાં જ છીએ. આપણે સત્વગુણ તરફ હજી આપણે પ્રયાણ કર્યું નથી બિલકુલ. તો આપણે શાસ્ત્રને ધારણ નહીં કરી શકીએ. પ્રભુપાદ આપણને સમજાવશે એ શબ્દ પણ આપણે નહીં સમજી શકીએ. હરિના નયના દેવી માતાજી, હરિના નયના માતાજી ને હરિના. હા હા, બોલો. ભિન્ન શક્તિના અધિષ્ઠા દેવી દુર્ગા, કાળને નિયંત્રણ યમરાજ અને સૂર્ય દેવતા, એ વિશે ચર્ચા કરી હતી કાલે. હા, કાલ એક તો અલ્ટિમેટ તો કૃષ્ણ સર્વોચ્ચ નિયંત્રક છે, બરાબર. પણ પછી કાલ શક્તિ ને બીજી 3 પર્સનાલિટી પણ મેનેજ કરી શકે છે. એમાં સૌથી પહેલા શિવજી મેનેજ કરે છે, બરાબર. પછી યમરાજ બીજું મેનેજમેન્ટ કરે છે, ત્રીજું સૂર્યદેવ મેનેજમેન્ટ કરે છે, બરાબર. યસ માતાજી, ખૂબ સરસ, થેન્ક યુ. હિરલ પટેલ માતાજી, એક મુદ્દો એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી, આપણે કાલે જોયું હતું કે ઈશ્વર કાળ દ્વારા પ્રકૃતિ અને જીવને કેવી રીતે સંચાલિત કરે છે. હા, થેન્ક યુ. તો આ મુદ્દો ભવસિંધુ પ્રભુ થોડા ગોટે ચડ્યા હતા, પણ આજે સવારે લેવલ 2 માં જો આવ્યા હોય, અત્યારે હાજર હોય ક્લાસમાં, તો કદાચ હું વાત કરું છું કે આજે લેવલ 2 માં સેમ વિષય ઉપર આપણે ચર્ચા કરી હતી કે કેવી રીતના ઈશ્વર જે છે, બરાબર, એ પ્રકૃતિ અને જીવ આ બંનેને મેનેજ કરે છે કાલ શક્તિ દ્વારા, બરાબર. આપણે ગઈકાલે વાત કરી ચુક્યા છે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો એક્ટિવ પાર્ટિસિપેશન કરવા માટે. તમે બધા હેન્ડ ડાઉન કરી દેજો. હવે આગળ જયારે પ્રશ્ન થાય ત્યારે પાછો હાથ ઊંચો કરજો. તો ગઈકાલે આપણે ભૂમિકા ઉપર જ આગળ વધી રહ્યા છીએ છેલ્લા 3-4 દિવસમાં. એમાં ગઈકાલે પણ આપણે ભૂમિકામાં જ આગળ વધી રહ્યા છીએ, જેના ભૂમિકાનો જે મુદ્દો છે કે 5 મૂળ સત્ય 13 થી લઈને 26 પેરેગ્રાફ જે છે એની અંદર જે આપણે આગળ વધી રહ્યા છીએ, બરાબર. એમાં ગઈકાલે આપણે 11મા પેરેગ્રાફ થી આપણે શરૂઆત કરી અને આગળ વધ્યા હતા, બરાબર. અને 11મા પેરેગ્રાફ થી આગળ વધ્યા તો સૌપ્રથમ જિજ્ઞાસા થવી જોઈએ. 3 પ્રકારની જિજ્ઞાસા વિશે વાત કરી. ભગવદ્ ગીતાનો
ઉદ્દેશ્ય શું છે, બરાબર. અને અર્જુન શું ખરેખર અજ્ઞાનમાં હતા કે રોલ પ્લે કરી રહ્યા હતા? તો આપણે એના વિશે ગઈકાલે આપણે જાણ્યું કે અર્જુન ખરેખર અજ્ઞાનમાં નથી. તમે બધા મુદ્દા કવર કર્યા જ છે. હું તમને લાઈન ટુ લાઈન મુદ્દા કહી રહ્યો છું જે આપણે ગઈકાલે ચર્ચા કરી છે. કદાચ એકાદું મિસિંગ હોય તો પણ તમને ફરીથી યાદ આવી જાય. પછી 13મા પેરેગ્રાફ થી આપણે આગળ વધ્યા. ભગવદ્ ગીતાના મુખ્ય 5 વિષયો જે તમે કહ્યું, ઈશ્વર, પ્રકૃતિ, કાળ, કર્મ. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ, બરાબર. એના વિશે ઈશ્વર છે એ પરમ નિયંતા છે, જીવ છે એ ગુણ નિયંતા છે, બરાબર. અને પછી જેવી રીતના હરિનૈના માતાજીએ કીધું ભૌતિક પ્રકૃતિ, બરાબર. એના વિશે આપણે 15મા પેરેગ્રાફમાં આપણે ચર્ચા કરી. અને પછી તમે આગળ જોશો તો 16મા પેરેગ્રાફની અંદર કાળ અને કર્મ વિશેની થોડી ચર્ચા થઈ. 17મો પેરેગ્રાફ આ જગત મિથ્યા નથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ પ્રભુપાદ ત્યાં આપે છે કે કર્મ સનાતન નથી. 10મા પેજમાં છેલ્લા, બરાબર, કે કર્મ સનાતન નથી અને કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મોના ફળને અથવા કર્મને બદલી શકે છે. એમાં પરિવર્તન શક્ય છે, કર્મને બદલી શકાય છે, બરાબર છે. અને 18મા પેરેગ્રાફમાં આપણે જોયું કે જીવ શું કામ પરાશક્તિ છે. પરા શું કામ કીધું છે? આપણે એવું શું કરીએ છીએ પરા, બરાબર. અને 19મો પેરેગ્રાફમાં ક્ષેત્રક અને ક્ષેત્રજ્ઞ એનો તફાવત, આ બધી ચર્ચાઓ આપણે કરી છે. ભિન્ન શક્તિ કોને કહેવાય, કાલ કોને મેનેજ, કોના દ્વારા મેનેજ થાય, આ બધી ચર્ચાઓ આપણે કરી. અને આપણે 20મો પેરેગ્રાફ એટલે કે ગુજરાતી ભગવદ્ ગીતા યથારૂપનું પેજ નંબર 12, બરાબર, ત્યાં આપણે પહોંચ્યા છીએ, બરાબર. એ પેરેગ્રાફ શરૂઆત થાય છે પરમ ચેતન ઈશ્વર, બરાબર. તો આ પેલો પેરેગ્રાફ હું વાંચું છું, પછી હું તમને વાંચવા માટે હેન્ડ રેસ કરાવીશ. કૃષ્ણ કૃપાલય પ્રભુ, તમારો હેન્ડ રેસ હતો? એની ડાઉટ? ના પ્રભુજી, આના માટે જ, વાંચવા માટે જ હતું. વાંચવા, હું કહીશ તમને ત્યારે હેન્ડ રેસ કરજો, બરાબર. તો આ જે પેરેગ્રાફ છે આની અંદર જીવ અને ભગવાનની ચેતનાનો શું તફાવત છે પેલા એ સમજાવે છે પ્રભુપાદ. આગળ તમે જોશો તો પછી ચેતના એટલે શું એ સમજાવશે, પણ પેલા તો આપણી અને ભગવાનની ચેતનામાં શું તફાવત છે. તો કે પરમ ચેતન ઈશ્વર જીવ સાથે આ રીતે સમાન છે કે ભગવાન અને જીવ બંનેની ચેતના કેવી છે? દિવ્ય. ચેતના ભૌતિક નથી, બરાબર. એટલે પ્રભુપાદ આગળ ઉમેરે છે કે એવું નથી કે ચેતના પદાર્થના સંયોગથી ઉત્પન્ન થાય છે. બહુ મહત્વની વસ્તુ છે કે કેમિકલ બધું એકત્રિત કરી અને તમે જીવ બરાબર નું સર્જન કરી શકતા નથી. તો સાયન્સ આની પાછળ અઢળક પૈસા બરાબર વેરફી રહી છે કે ભાઈ એવું આ બોડીમાંથી શું નીકળી જાય છે, બરાબર, કે પેલા એ અંદર હતું તો શરીર બરાબર ચાલતું હતું, હૃદય ધબકતું હતું, બધી જગ્યાએ લોહીનું બરાબર કે બ્લડ પહોંચતું હતું, બોલી શકતા હતા, ખાઈ શકતા હતા, જોઈ શકતા. પણ એવું શું થયું કે આમાંથી એક કઈ વસ્તુ નીકળી ગઈ કે હવે શરીર નિષ્ક્રિય થઈ ગયું? તો સાયન્ટિસ્ટો આની પાછળ ખૂબ મહેનત કરી રહ્યા છે, ખૂબ. એને એવું છે કે કોઈક એવું કેમિકલ છે જે નીકળી જાય છે, તો એ કેમિકલ અમે લેબોરેટરીમાં બનાવી નાખશું તો અમે એ દિવસે વ્યક્તિને અમર બનાવી દઈશું. તમને ખબર છે કે એક યુરોપ કન્ટ્રીમાં એક એવી સંસ્થા આખી ચાલે છે કે એ સંસ્થા એવો પ્રચાર કરે છે કે જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય, મૃત પામે, તો એ વ્યક્તિના રિલેટિવને અને ઇવન એ વ્યક્તિને પહેલાથી એને ઇન્ફોર્મ કરે, બરાબર, કે ભાઈ જો કે તમે મૃત્યુ પામશો, અત્યારે તમારી પાસે સંપત્તિ છે, ધન છે, બધું પ્રોપર્ટી છે, તો તમે મરી જશો, પણ આગળ એવું રિસર્ચ થવાનું છે કે મરી ગયેલા વ્યક્તિને પાછા જીવતા કરી શકાય. તો પાછા તમે જયારે જીવતા થશો તો ત્યારે તમારે રૂપિયા, પૈસા, પ્રોપર્ટીની જરૂર તો પડશે ને. તો તમે એક કામ કરો, અત્યારે તમારી પ્રોપર્ટી, પૈસા અમને આપો, અમારી સંસ્થામાં ડિપોઝિટ કરો, બરાબર, અમે થોડું એમાંથી લઈશું વ્યાજ પેટે, બરાબર. પણ જ્યારે ફરીથી વિજ્ઞાન એટલી પ્રગતિ કરશે, બરાબર, અને પછી એની જે ડેડ બોડી છે એને લોકો ફ્રીઝ કરી દે, પોતાની પાસે રાખે, ફ્રીઝ કરે કે અમારે તમારી ડેડ બોડી રાખીશું અને ભવિષ્યમાં વિજ્ઞાન એટલી ઉન્નતિ કરશે ને પછી અમે તમારી ડેડ બોડીમાં ફરીથી જીવ નો સંચાર કરશું. તમે જીવતા થશો તો પછી પૈસાની જરૂર પડશે ને, તો અમે તમારી જૂની પ્રોપર્ટી, પૈસા ને બધું તમને આપીશું. તમને આશ્ચર્ય થાય કે લોકોએ આમાં કેટલા બધા લોકોએ રજીસ્ટર કરાવ્યું છે, કેટલા બધા લોકોએ, અને એ લોકો પાસે ઘણી બધી ડેડ બોડી ઓલરેડી છે કે એને ફ્રીઝ કરીને લોકોએ રાખી છે. વિચાર તો કરો. એટલે આ પ્રભુપાદ સમજાવે છે કે ચેતના પદાર્થના સંયોગથી ઉત્પન્ન થઈ શકે નહીં, આ વિચાર ભ્રામક છે. આ સૌથી મોટો ભ્રમ છે કે તમે કોઈ દિવસ, એટલે જો વિજ્ઞાન આટલું બધું આગળ વધી ગયું પણ સામાન્ય કીડી પણ આજ સુધી બનાવી ના શકે, લેબોરેટરીની અંદર બનાવી શક્યા?
એક પણ જીવ આજ સુધી કોઈ વિજ્ઞાન બનાવી શકે નહીં. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. તો આ વિચાર ભ્રામક છે. અમુક પરિસ્થિતિમાં ભૌતિક પદાર્થના સહયોગથી ચેતનાનો વિકાસ થાય છે એવો સિદ્ધાંત ભગવદ્ ગીતામાં સ્વીકારવામાં આવતો નથી. લેબોરેટરીમાં આત્માનું નિર્માણ કરી શકાતું નથી. જેવી રીતે રંગીન કાચમાંથી પરાવર્તિત થતો પ્રકાશ એવા રંગનો દેખાય તેમ ભૌતિક સંજોગોના આવરણ દ્વારા ચેતના વિકૃત રીતે પ્રતિબિંબિત થઈ શકે છે, પરંતુ ભગવાનની ચેતના પર કોઈ પણ પ્રકારની ભૌતિક અસરો થતી નથી. આપણી અને ભગવાનની ચેતનાનો તફાવત એ સમજાવે છે. પ્રભુપાદ ઉદાહરણ આપે છે કે કાચ હોય એના ઉપર તમે જે કલરનું રેપિંગ કરો એ કલરનો પ્રકાશ તમને દેખાય. ધારો કે ટ્યુબલાઇટ કે બલ્બ હોય, ઓરિજિનલ પ્રકાશ એનો વ્હાઇટ હોય, પણ એની ઉપર તમે રેપિંગ કરી દો રેડ કલરના કાગળનું તો રેડ દેખાશે. યલો કલરના કાગળનું કરી દો રેડ દેખાશે. એમ જીવ આ ભૌતિક જગતમાં આવે છે અને એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જેને ધારણ કરશે શરીર એ પ્રમાણે રિપ્રેઝન્ટ કરશે એની ચેતના. તમોગુણી ચેતના, સત્વગુણી ચેતના, રજોગુણી ચેતના. બરાબર. આગળ જતા કૂતરાનું શરીર મળશે તો શરીર એ પ્રમાણે એ ચેતનાને રિપ્રેઝન્ટ કરશે. ઓરિજિનલ જે ચેતના છે એ દિવ્ય છે. એટલે પ્રભુપાદે પહેલા જ કીધું કે ભગવાન અને જીવની બંનેની ચેતના કેવી છે? દિવ્ય છે. પણ ભૌતિકતા સાથે આપણો સંપર્ક થવાથી જેવી રીતના એક બલ્બ ઉપર, એક લેમ્પ ઉપર રેપિંગ કરવામાં આવે કલર વાળા કાગળનું તો એ બલ્બનો ઓરિજિનલ પ્રકાશ છે એ કન્વર્ટ થઈ જાય. એમાં આપણી ઓરિજિનલ ચેતના છે કેવી થઈ ગઈ છે? કન્વર્ટ થઈ. તો ભગવદ્ ગીતા આપણને આ જ શીખવે છે કે કેવી રીતના અશુદ્ધ ચેતના અને શુદ્ધ ચેતનામાં કન્વર્ટ કરવી. ભગવદ્ ગીતા આ જ સમજાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પણ આવું ભગવાન સાથે થતું નથી. ભગવાન જે અહીંયા આવે છે રામ, કૃષ્ણ, નરસિંહ વરાહ તરીકે, તો આપણે જેવું થાય છે એવું નથી થતું. જયારે માયાવાદી એવું માને છે કે ભગવાન નહીં આવું થાય, કે ભગવાન અહીંયા આવે, ભગવાન માયામાં પડી ગયા, બરાબર, એટલે ભાઈ એને કર્મના બંધન ભોગવવા પડે. જો કૃષ્ણ કેટલા હેરાન થયા, રામ કેટલા દુઃખી થયા, એનો વનવાસ થયો, બરાબર. તો આ માયાવાદી સ્ટેટમેન્ટ છે, એ સમજી નથી શકતા. એટલે પ્રભુપાદ સમજાવે છે કે ભગવાનની ચેતના પર કોઈ પણ પ્રકારની ભૌતિક અસરો થતી નથી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. પ્રકૃતિ મારી અંડરમાં છે, હું એનો અધ્યક્ષ છું, આઈ એમ પ્રેસિડેન્ટ. પ્રકૃતિ મારી નીચે કામ કરે છે. ભગવાન જયારે ભૌતિક બ્રહ્માંડમાં ઉતરે છે ત્યારે તેમની ચેતના ભૌતિક રીતના પ્રભાવિત થતી નથી. આપણને એવું લાગે કે રામકૃષ્ણ આવ્યા અને હેરાન થયા, દુઃખી થયા, પણ એ ક્લિયરલી પ્રભુપાદ લખે છે કે ભૌતિક રીતના ચેતના ક્યારે પ્રભાવિત થાય નહીં. જો તેઓ એવી રીતે પ્રભાવિત થતા હોત તો તેઓ આધ્યાત્મિક વિશેના સંબંધમાં જેવી રીતના ભગવદ્ ગીતા કહી શક્યા છે તેમ કહી શક્યા ન હોત, કારણ કે ભગવદ્ ગીતા છે દિવ્ય જ્ઞાન છે, અને માયામાં પડેલો કોઈ પણ વ્યક્તિ છે દિવ્ય જ્ઞાન આપી ના શકે. કારણ કે જયારે વ્યક્તિ માયામાં પડી જાય તો પ્રભુપાદ આગળ કહે છે કે એની અંદર 4 ખામી આવી જાય છે, બરાબર. એ હમણાં આપણે આગળ પ્રભુપાદ સમજાવશે ત્યારે સમજશું. તો ભૌતિકતાના સંસર્ગથી મલિન થતી ચેતનાથી રહિત થયા વગર કોઈ વ્યક્તિ આધ્યાત્મિક જગત વિશે કશું જ કહી ના શકે. સમજ્યા? શું કામ આપણે ભગવદ્ ગીતાને સમજી નથી શકતા? પ્રભુપાદ સમજાવે છે કે આપણી ચેતના ભૌતિકતાથી મલિન છે, બરાબર. એટલા માટે આપણે આધ્યાત્મિક જગત વિશે એટલું સમજી નથી શકતા. શું કામ જપ કરવા જોઈએ? શું કામ સારી સાધના ખૂબ જરૂરી છે? એટલા માટે, બરાબર. એટલે ભગવાન ભૌતિક રીતે દૂષિત નથી, જો કે આપણી ચેતના અત્યારની ઘડીએ ભૌતિક રીતે દૂષિત થયેલી છે. દૂષિત થયેલી એટલે તમારો મારો એ જન્મ થયો છે. આપણે નિત્ય બદ્ધ છીએ. બદ્ધ થવાનું કારણ શું? ચેતના દૂષિત, બરાબર. ભગવદ્ ગીતા શીખવે છે કે આપણે આ ભૌતિક રીતે દૂષિત થયેલી ચેતનાને શુદ્ધ કરવાની છે. ભગવદ્ ગીતાનું આ ઓબ્જેક્ટિવ છે. ભગવદ્ ગીતા કર્મયોગ નથી શીખડાવતી. ઘણા બધા એમ કે ભગવદ્ ગીતામાં કર્મયોગ આપ્યો છે. ભગવદ્ ગીતા કર્મયોગ માટે નથી, બરાબર. ચેતનાને શુદ્ધ કઈ રીતના કરવાની? વિશુદ્ધ ચેતનામાં આપણા સર્વ કર્મ ઈશ્વરની ઈચ્છા અનુસાર થશે, તેનાથી આપણે સુખી થઈશું. આનો અર્થ એવો નથી કે આપણે બધા કર્મ કરવાનું બંધ કરી દેવાનું. છોડો ઘર બાર, ચલો હરિદ્વાર, બરાબર. હું તો શુદ્ધ ચેતના કરવા જાઉં છું હવે, એટલે મારા અહીંયા કોઈ કામ કરવાની જરૂર નથી. તો પ્રભુપાદ સમજાવે છે કર્મ કરવાનું બંધ કરવાનું નથી. સેમ તમને ખબર છે ભગવદ્ ગીતાનું 3જો અધ્યાય, ભગવાન કહે છે નિયતમ કુરુ કર્મ તમ, કે હે કુરુ શ્રેષ્ઠ કર્મ તો કરવું પડશે. કર્મ કર્યા વગર તો આ પેટનો નિર્વાહ પણ ના થઈ શકે, પેટનો ખાડો પણ નહીં પૂરી શકાય. કર્મ કરવું પડશે. ઉલટું આપણે આપણા કર્મોને શુદ્ધ કરવા જોઈએ. કર્મને શુદ્ધ કરવા, એ શુદ્ધ કર્મ એને કહેવાય ભક્તિ, બરાબર. ભક્તિ વિશે કર્મો સામાન્ય. એટલા માટે જો પ્રભુપાદ ક્યાંય પણ ખાલી ભક્તિ શબ્દ તમે ઇંગ્લિશ વાંચશો તો ખાલી ડિવોશન નથી, બરાબર.
ડિવોશનલ સર્વિસ, ભક્તિ વિષયક સેવાઓ. બરાબર. તો ભક્તિ વિષયક કર્મો સામાન્ય કર્મ જેવા દેખાય પરંતુ દૂષિત નથી. બહારથી જો તમને એવું લાગે ને કે આ પ્રભુજી એવું કરે છે, આપણે કોઈ વૈષ્ણવને મળી તેમ લાગે પ્રભુજી કામ કરે છે ને આપણે કામ કરીએ છીએ, પણ ફરક છે આપણાને એના કરવામાં. કોઈ અજ્ઞાની માણસને એવું દેખાય કે ભક્ત એક સામાન્ય વ્યક્તિની જેમ જ કર્મ કરી રહેલો છે, પરંતુ આ મૂર્ખ એ સમજી શકતો નથી કે ભક્ત અથવા ભગવાનના કર્મ અશુદ્ધ ચેતના અથવા પદાર્થ વડે દૂષિત થતા નથી. તેઓ પ્રકૃતિના 3 ગુણોથી પરે છે, જેને કહેવાય ગુણાતીત અવસ્થા. છતાં આપણે જાણવું જોઈએ કે હમણાંની આપણી ચેતના કલુષિત થયેલી છે. આપણે હંમેશા જાણવું રહ્યું. તો આના ઉપરથી એ ખબર પડે આ પેરેગ્રાફમાં કે ચેતનાને ઉત્પન્ન ના કરી શકાય. બીજું, આપણી ઓરિજિનલ ચેતના છે એ દિવ્ય છે, બરાબર, પણ જેવી રીતના બલ્બ ઉપર રેપિંગ થયું એવું આપણી ઉપર વ્રેપિંગ છે અત્યારે, બરાબર. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, અને કાઢશો તો ઓરિજિનલ ચેતના પ્રગટ થશે. એને કહેવાય ગુણાતીત અવસ્થા. એટલા માટે ભગવાન બીજા જ અધ્યાયમાં અર્જુનને કહે છે, અર્જુન ત્રૈગુણ્યા વિષયા વેદા ને ત્રૈગુણ્યો ભવ અર્જુન, કે અર્જુન વેદોમાં 3 ગુણની ચર્ચા છે, પણ ત્રણેયની ઉપર ઉઠો. સત્વમાં નહીં, રજોમાં નહીં, તમોમાં નહીં. એકેમાં કર્મ ના હોય. સત્વગુણ સોનાની સાંકળ, રજોગુણ ચાંદીની સાંકળ, તમોગુણ લોખંડની સાંકળ છે. 3 સાંકળ 3 બાંધે છે. આ વસ્તુ આપણે ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં વિસ્તારપૂર્વક સમજવાના છે, તમને ખ્યાલ છે, બરાબર. હવે આગળનો જે પેરેગ્રાફ છે એમાં દૂષિત થયેલી ચેતનાને શુદ્ધ કરવી એ જ ભગવદ્ ગીતાનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે. પેરેગ્રાફ નંબર 21. એ દૂષિત થયેલી જે ચેતના છે, બરાબર, એને જ કહેવાય આપણો મિથ્યા અહંકાર, એને જ કહેવાય આપણું દેહાત્મ ભાવમાં તલ્લીન રહેવું. તો આ દેહાત્મ ભાવમાંથી મુક્ત થવું એ જ આ ભગવદ્ ગીતાનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે. ભગવદ્ ગીતા આપણને શીખડાવે છે કે કેવી રીતના આપણે દેહાત્મ ભાવમાંથી બહાર નીકળીએ, બરાબર. આગળનો જે પેરેગ્રાફ જે છે, બરાબર, ઓકે. તો આ તફાવત આપણે જોઈ ગયા કે ભગવાનની ચેતના અને જીવની ચેતના, એમાં તફાવત છે. ભગવદ્ ગીતાનું મેઇન ઉદ્દેશ્ય શું છે? તો કે બે આ ચેતનાને શુદ્ધ કેવી રીતના કરે. અચ્છા, ચેતના શુદ્ધ કેવી રીતના થશે? કર્મ કરવાથી. ચેતના શુદ્ધ કેવી રીતના થશે? કર્મ કરવાથી. એટલે પ્રભુપાદે આપણને સમજાવ્યું કે કર્મ ક્યારેય છોડવાના નથી, પણ જે કર્મ અશુદ્ધ ચેતનામાં થાય એને શુદ્ધ ચેતનામાં જ્યારે કર્મ કરીએ ત્યારે એને ભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બદલાવાનું છે. આપણે કર્મને છોડવાના નથી, કર્મને શુદ્ધ કરવાના છે, બરાબર. તો હવે આના ઉપરથી એ પણ ખબર પડશે કે ભગવાન અને જીવની ચેતના ક્યારે સમાન થઈ શકતી નથી. જો આવું માનીએ તો આ માયાવાદી સિદ્ધાંત છે, બરાબર, અને એ ફરક છે. જેમ કે સિમ્પલ ભાષામાં પણ આપણે 13મા અધ્યાયમાં સમજીએ છીએ ક્ષેત્રજ્ઞ વિભાગ યોગની અંદર કે આપણે પણ ક્ષેત્રજ્ઞ અને ભગવાન પણ ક્ષેત્રજ્ઞ. પણ તમે મને કહો કે શું ફરક છે આપણું ક્ષેત્રજ્ઞ હોવું અને ભગવાનનું ક્ષેત્રજ્ઞ હોવું, એ બેમાં તફાવત શું છે? બરાબર. જે લોકો લેવલ 1, 2 કરતા હશે અને ફટાક દઈને યાદ આવી જાય, બરાબર. અનંત કૃષ્ણ પ્રભુજી કહો, ચાલો. હરે કૃષ્ણ, તમને પ્રણામ. યસ પ્રભુ, આપણે ક્ષેત્રજ્ઞ છે એ પોતાના વિશે જ ખાલી જ્ઞાન હોય છે અને જાણી શકે છે, જ્યારે ભગવાન છે એ પોતે આપણું પણ જાણે છે અને સર્વનું પણ જાણે છે. મેઇન ડિફરન્સ છે, બરાબર. ભગવાને ક્ષેત્રજ્ઞ છે, આપણે ક્ષેત્રજ્ઞ છીએ. ભગવાને ચેતન છે, આપણે ચેતન છીએ. પણ એ ચેતનામાં એ મેઇન તફાવત છે કે ભગવાન છે એ યુનિવર્સલ નોવર છે અને આપણે લોકલ નોવર છીએ. લોકલ આપણા પૂરતું. અને આપણે એમ કહીએ ને કે આપણે આપણા પૂરતું પણ સંપૂર્ણ જાણતા નથી, બરાબર. ને આપણે ગુલાબજાંબુ ખાઈએ તો મોઢામાં ટેસ્ટ આવે મીઠો, પણ ગુલાબજાંબુ અહીંથી નીચે ઉતરી ગયું ગળેથી, પછી ખબર છે ગુલાબજાંબુનું અંદર જઈને શું થયું? એમાંથી કેટલો કાર્બોહાઈડ્રેટ ક્યાં છૂટો પડે છે, ફેટ છૂટું પડે છે, પ્રોટીન ક્યાં બને છે, બ્લડ બન્યું કે નહીં, ક્યારે બન્યું, શું બન્યું, આ મેનેજમેન્ટ કોણ કરે? ભગવાન કહે છે ને, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહોમાં આશ્રિત, હું છું અંદર બેઠો બેઠવા કરું. તો આપણે તો ઇવન આપણા વિશે પણ સંપૂર્ણ જાણતા નથી. તો આ ફરક છે આપણી ચેતના અને ભગવાનની ચેતનામાં, બરાબર. ચાલો 22મો પેરેગ્રાફ વાંચો. આમાં શ્રી પ્રભુપાદજી ચેતનાની વ્યાખ્યા સમજાવે છે. ખરેખર ચેતના એટલે શું? જંખના માતાજી વાંચો. પેરેગ્રાફ નંબર 22, પેજ નંબર 13, ભૂમિકા.
આ ચેતના શું છે? શરૂઆત કરો ત્યાંથી વાંચવાની. આ ચેતના શું છે? આ ચેતના છે હું છું. તો પછી હું શું છું? દૂષિત ચેતનામાં હું છું નો અર્થ એ છે હું જ સર્વે સર્વા છું, હું જ ભોગતા છું. દરેક જીવ એમ વિચારે છે કે પોતે જ ભૌતિક જગતનો સ્વામી તથા સ્રષ્ટા છે અને તેથી આ દુનિયા ચાલી રહી છે. ભૌતિક ચેતનાના બે મનોગત વિભાગ છે. હું સ્રષ્ટા છું એ એક વિભાગ છે અને બીજો એ છે કે હું જ ભોગતા છું. પરંતુ વાસ્તવમાં પરમેશ્વર સ્રષ્ટા તથા ભોગતા બંને છે અને જીવાત્મા પરમેશ્વરનો અભિન્ન અંશ હોવાને કારણે નથી સ્રષ્ટા કે નથી ભોગતા. તે માત્ર સહયોગી છે. તે સર્જિત તથા ભુક્ત છે. ઉદાહરણ છે, યંત્રનો એક ભાગ આખા યંત્રને સહયોગ આપે છે. શરીરનું એક અંગ સમગ્ર શરીરને સહયોગ આપે છે. હાથ, પગ, આંખો વગેરે બધા શરીરના અંગો છે, પરંતુ એ બધા વાસ્તવિક ભોગતા નથી. ઉદર જ ભોગતા છે. પગ ચાલે છે, હાથ ભોજન આપે છે, દાંત ચાવવાનું કામ કરે છે અને શરીરના બધા અંગો ઉદરને સંતોષવામાં પરોવાયેલા રહે છે. કારણ કે ઉદર જ મુખ્ય અવયવ છે કે જે શરીર રૂપી સંગઠનનું પોષણ કરે છે. એટલે બધું જ ઉદરને આપવામાં આવે છે. મનુષ્ય વૃક્ષના મૂળમાં જળ સિંચીને તેને પોષે છે અને મનુષ્ય ઉદરને ખાવાનું આપીને શરીરનું પોષણ કરે છે. જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો શરીરના અંગોએ ઉદરને ભોજન આપવામાં સહયોગ આપવો જોઈએ. તે જ પ્રમાણે જ પરમેશ્વર ભોગતા તથા સ્રષ્ટા છે અને પરમેશ્વરને આધીન એવા આપણે તેમને પ્રસન્ન રાખવા ખાતર સહયોગ આપવા માટે નિર્માયેલા છીએ. તેવી જ રીતે ઉદર દ્વારા ગ્રહણ કરેલા ભોજનથી શરીરના સર્વ અંગોને લાભ થાય છે. તેવી રીતે ભગવાનને પ્રસન્ન કરવા આપેલા આ સહયોગથી આપણે વાસ્તવિક લાભ પામીશું. જો હાથની આંગળીઓ એમ વિચારે કે ઉદરને ભોજન આપવાને બદલે તે પોતે જ ગ્રહણ કરશે તો તેમાં તેઓ નિષ્ફળ પામશે. પરમેશ્વર સર્જન તથા ભોગના મધ્યવર્તી બિંદુ છે અને જીવો સહયોગીઓ છે. તેઓ સહયોગ આપીને સુખ ભોગવી શકે છે, પરંતુ સંબંધ સ્વામી તથા સેવકના સંબંધ જેવો પણ છે. જો સ્વામી સંપૂર્ણપણે સંતુષ્ટ રહે તો દાસ પણ સંતુષ્ટ રહે છે. તે જ પ્રમાણે જ પરમેશ્વર તે સંતુષ્ટ કરવા જોઈએ. જો કે જીવાત્મા પણ સ્રષ્ટા થવાથી વૃત્તિ અને ભૌતિક જગતને ભોગવવાની વૃત્તિ રહેલી જોવા મળે છે, કારણ કે જેમણે આ દ્રશ્ય જગતનું સર્જન કર્યું છે તે પરમેશ્વરમાં આ વૃત્તિઓ રહેલી છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચેતના શું છે? હું છું, આઈડેન્ટિટી. બરાબર. આ ઓરિજિનલ આઈડેન્ટિટી તો શું છે કે ભાઈ હું ભગવાનનો દાસ છું. બરાબર. એ જ ચેતના આ જગતની અંદર વિકૃત રીતે પરાવર્તન પામે છે, જેને કહેવાય મિથ્યા અહંકાર. હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, મારી પાસે ખૂબ પૈસા છે, હું બુદ્ધિશાળી છું, હું સ્વામી છું, હું સર્વે સર્વા છું. આને કહેવાય મિથ્યા અહંકાર. મિથ્યા અહંકારને કન્વર્ટ કરીને શુદ્ધ ચેતનામાં કન્વર્ટ કરવું એ ભગવદ્ ગીતાનો ઉદ્દેશ્ય છે. બરાબર. તો બે વસ્તુ છે, હું ત્રષ્ટા છું, હું જ ભોગતા છું. તો પ્રભુપાદ સમજાવે છે સરસ રીતના. 3 એક્ઝામ્પલ પ્રભુપાદ અહીંયા આપણને આપ્યા કે એક તો યંત્રનો કોઈ ભાગ હોય, ધારો કે સ્ક્રૂ છે, તો એની એ ફરજ છે, એનો એ ધર્મ છે કે એ મશીનની સેવા કરે. અને સ્ક્રૂ જ્યાં સુધી મોટું બધું મશીન હોય, ધારો કે BMW કારનું મશીન હોય, એની સાથે કોઈ સ્ક્રૂ જોડાયેલો હોય તો એનું ખૂબ મહત્વ છે. પણ ક્યારે જોડાયેલો હોય ત્યારે. એને કાઢી નાખો તો એ સ્ક્રૂની કોઈ વેલ્યુ નથી. કિલોના ભાવે લઈ જાય, 5 રૂપિયા આવે સ્ક્રૂના, કાંઈ ના આવે. પણ એ મશીન સાથે જોડાયેલું હોય તો BMW ના એન્જિન સાથે, તો એની કિંમત લાખોમાં થાય. બરાબર ને? તો ભગવાન અહીંયા પ્રભુપાદ સમજાવે છે, એક તો યંત્રનો એક ભાગ, બીજું શરીરનું એક અંગ. હવે હાથ એમ કે ભાઈ ખાવાનું મને આપો ભાઈ, કારણ કે ભાઈ કામ તો હું કરું છું. બરાબર. ડ્રાઈવ મેં કર્યું છે તમને લઈ જવા માટે જે તે જગ્યાએ, તો મને આપજો. આપણે હોટલમાં ધારો કે જમવા જાય, પ્રસાદ લેવા જાય મંદિરે, તો હાથ એમ કહેશે કે ભાઈ મને આપો. અહીંયા આપણે રોટલી બાંધી દઈએ તો શું થશે? હાથ કે છે મને આપો ભાઈ, મોઢાને નહીં, મેં કર્યું છે ડ્રાઇવિંગ. રોટલી બાંધી તો, ગુલાબજાંબુ બાંધી તો શું થાય? સડી જશે, ઉલટાનો હાથ સડી જશે. બરાબર. હવે આંખ એમ કે ના ના ભાઈ જોયું તો મેં ને, ત્યારે તમે ડ્રાઇવિંગ કર્યું છે, ખાવાનું મને આપો. નાખો આંખમાં પાલક પનીરનું શાક, થઈ શકે નહીં ને? તો મુખમાં આપવું પડશે, અને મુખને આપશો તો બધાનું પોષણ થશે ને.
ઉદરમાં જશે તો હાથને પણ મળશે, આંખને મળશે. પ્રભુપાદ સરસ એક્ઝામ્પલ આપે છે. અને ત્રીજું એક્ઝામ્પલ છે, મનુષ્ય વૃક્ષના મૂળમાં જળસી છે. ડાળી એમ કે ના ના મને જ આપો પાણી. ભાઈ ના ના, એ તો ભાઈ કેરીને મેં પકડી રાખી છે એટલે એ કેરી, મૂળ તો નીચે છે, જમીનની અંદર છે, એનો કોઈ રોલ નથી. કેરીને મેં પકડી છે, આ પકાવવાનું કામ મેં કર્યું છે, કારણ કે હું બધું પોષણ લઈ આવી છું. તો ડાળી ઉપર પાણી રેડે તો નહીં થાય ને, અલ્ટિમેટલી વૃક્ષ સુકાઈ જશે. બરાબર. તો 3 એક્ઝામ્પલ આપે છે મૂળમાં. એટલે જ્યારે આપણો જે ધર્મ, આજે આપણે સનાતન ધર્મ વિશે પણ જાણવાની કોશિશ કરશું કે જીવનો ધર્મ છે ભગવાનની સેવા કરવી. આ સંબંધ છે સ્વામી અને સેવકનો. આપણા સ્વામી છે ભગવાન. અને જ્યારે આપણે ભગવાનની સેવા કરીએ છીએ, તો મેં હમણાં કહ્યું એમ કે જેવી રીતના મોઢામાં તમે ગુલાબજાંબુ મૂકો છો તો એનું પોષણ હાથને પણ મળે છે, અને હાથને પણ શક્તિ બળ પ્રાપ્ત થાય છે, આંખને જ્યોતિ પ્રાપ્ત થાય છે ને. તમે 3 દિવસ ઉપવાસ કરો તો આંગળી તમને ના પડે કે હું સેવા નહીં કરું, પગ તમને ના પડે તો એ કરશે. છેલ્લા પ્રયત્ન સુધી હાથ પગ સેવા કરશે આ શરીરની, ચાલશે ને? બરાબર, ના નહીં પાડે. એમ આપણો ધર્મ છે ભગવાનની સેવા કરવી. આપણો ધર્મ છે કોઈ પણ કન્ડિશનમાં ભગવાનની સેવા કરવી, કોઈ પણ કન્ડિશનમાં. બરાબર. તો ચેતના એટલે કે હું છું. ભૌતિક વસ્તુ હોય એમાં ચેતના ના હોય. બરાબર. ધારો કે તમારા ઘરમાં જળ પદાર્થ, ધારો કે ફ્રીજ પડેલું છે, તો ફ્રીજ ને ખબર ના હોય ઘરમાં કઈ જગ્યાએ પડ્યું છે, કયા ફ્લોર ઉપર પડ્યું છે, કોણ એનું માલિક છે, એને ખબર નથી, કારણ કે એનામાં ચેતના નથી. પણ આપણને ખબર છે, બરાબર, કે હું ક્યાં રહું છું, હું કોણ છું, મારો માલિક કોણ છે. બરાબર. કારણ કે ચેતના આત્માનું લક્ષણ છે. બરાબર. તો ચેતના આપણે પેલા ભણી ગયા, પ્રભુપાદે સમજાવ્યું કે ભૌતિક સંયોજનથી બનતી નથી. કેમિકલ ભેગા કરો તો ચેતના બનતી નથી. પણ હા, ચેતના ભૌતિક પદાર્થથી પ્રભાવિત જરૂર થાય છે. આપણે બલ્બનું જે એક્ઝામ્પલ લીધું હોય, બરાબર, કે જે ગુણમાં આપણે હોઈશું એ પ્રમાણે આપણી ચેતના રિપ્રેઝન્ટ કરશે. સત્વગુણમાં આવીશું તો સત્વગુણી ચેતના રિપ્રેઝન્ટ થશે, રજોગુણમાં હોઈશું તો રજોગુણી ચેતના રિપ્રેઝન્ટ થશે, તમો ગુણમાં હોઈશું તો. આના ઉપર આપણે સવારે લેવલ 2 માં ઘણી ડિસ્કશન કરી કે શું કામ આપણે આપણી, જો કોઈ એમ કે મારા જપ સારા નથી થતા, બરાબર, કે મારું મન નથી લાગતું, તો 2 કલાક જે તમે જપ કરો છો એ જપ તમારા સારા ત્યારે થશે કે બાકીની 22 કલાક તમે શું કર્યું છે, એનો આધાર છે બાકીની 22 કલાક ઉપર. જો બાકીની 22 કલાક તમે રજોગુણમાં, તમોગુણમાં, ટીવી, સિરિયલ, મોબાઈલ, રીલ્સ, બરાબર, આમાં રહ્યા હશો, તો તમે ઓલરેડી એના સંસ્કારો ઇન્સ્ટોલ કરી લીધા છે 22 કલાક સુધી. બરાબર. પછી જયારે જપ કરવા બેસો છો ત્યારે એ સંસ્કારો બધા ત્યાં પ્રગટ થઈ રહ્યા છે, તો તમારું જપમાં મન નથી લાગતું. સમજ્યા? તો એ રિપ્રેઝન્ટ થશે તમારી ચેતના. સત્વ ગુણમાં હશે, આખો દિવસ તમે વૈષ્ણવ સંઘ, કંઈક ને કંઈક લેક્ચર સાંભળવાનું, કૃષ્ણ કીર્તન, તો રિપ્રેઝન્ટ થશે. જપ કરતા હશો ત્યારે તમારી ચેતના શુદ્ધ સત્વ તરફ વળશે, તમને કૃષ્ણનું સ્મરણ થશે. તમે રજોગુણમાં રહેશો, તમોગુણમાં આખો દિવસ રહીશો તો નહીં થાય. બરાબર. એટલે પ્રભુપાદાએ સમજાવે છે ચેતના વિશે. બરાબર. તો હવે ભગવદ ગીતાનો ઉદ્દેશ્ય છે બધમાંથી મુક્ત અવસ્થા કેમ પ્રાપ્ત કરવી, એટલે કે દૂષિત થયેલી ચેતનાને શુદ્ધ ચેતના કેવી રીતના કરવી. ઘણા બધા કે ગીતામાં કર્મશાસ્ત્ર આપ્યું છે. ના, કર્મશાસ્ત્ર માટે, કર્મ કરવા માટે ગીતા વાંચવાની જરૂર નથી. જેને કોઈ દી ગીતા આખી જિંદગીમાં નથી વાંચી, એ લોકો કર્મ તો કરે છે ને. કર્મ કરે છે, પૈસા કમાય છે, પુણ્ય કરે છે, સારું સારું કામ કરે. પૂછો, ગીતા વાંચી જ કોઈ દિવસ નથી વાંચી, તો બધું કરશે. સારા કર્મ, ખરાબ કર્મ, પાપ કર્મ, પુણ્ય કર્મ આપણે ભણીએ છીએ ભગવદ ગીતા. એના માટે ગીતા વાંચવાની જરૂર નથી. ગીતા એના માટે છે પણ નહીં, પાપ અને પુણ્ય માટે. ગીતા એના માટે નથી. ગીતા, બરાબર, આપણને સમજાવે છે કર્મને કેવી રીતના ભક્તિમાં કન્વર્ટ કરી શકાય, અશુદ્ધ ચેતનાને શુદ્ધ ચેતનામાં કેવી રીતના. અશુદ્ધ ચેતના એટલે શું? હું આ શરીર છું, હું નિયંત્રક છું, હું જ ભગવાન છું, હું જ માલિક છું. અને શુદ્ધ ચેતના એટલે શું? હું ભગવાનનો દાસ છું, હું ભગવાનના દાસનો પણ દાસ છું. દાસાનું દાસ. પણ આપણી ચેતના કેવી છે અત્યારે? બોસાનું બોસ. હું તો બોસ બનીશ, હું કોઈની અંડરમાં શું કામ રહું ભાઈ? બરાબર. એટલા માટે તો આપણે અહીંયા છીએ. બોસાનું બોસ. હું શું કામ ભાઈ ઓર્ડર ફોલો કરું? સિનિયર વૈષ્ણવનો ઓર્ડર હું શું કામ ફોલો કરું ભાઈ? હું ઓર્ડર ના આપું? તો બસ આ ચેતનાને કારણે તો આપણે છીએ કે મારે ઓર્ડર ફોલો કરવો નથી. બરાબર. બાકી ભગવત ધામની અંદર પણ સેવાઓ કઈ રીતના થાય છે? મંજરીઓ, સખીઓ, બરાબર, બાયપાસ કરે છે શ્રીમતી રાધા રાણીને? નહીં.
શ્રીમતી રાધા રાણી ભગવાનની સેવા કરે છે તો એને હેલ્પ કરે છે એમની સખીઓ, સખીઓને હેલ્પ કરે છે એમની મંજરીઓ. આ સિક્વન્સ છે. દાસાનું દાસાનું દાસ, બરાબર. ક્યારે થશે? વારંવાર વારસો તો થશે. તો હવે ભગવાનમાં જે ગુણ હોય આપણામાં આવે. ભગવાનની ચેતના દિવ્ય છે તો આપણી ચેતના દિવ્ય છે, બરાબર. ભગવાનમાં જે ગુણ હશે આપણામાં આવશે, પૂર્ણ માત્રામાં નહીં પણ આવશે, કારણ કે આપણે એના અંશ છીએ. જેમ કે ભગવાન કંટ્રોલર છે તો એટલે આપણામાં કંટ્રોલર બનવાની ભાવના આવી છે. એમનેમ તો નથી આવી હું ભગવાન છું. મૂળ ભગવાન ઓરિજિનલ જે આપણી આઈડેન્ટિટી છે, ભગવાન આપણા પરમ પિતા, એનામાં એક ગુણ છે. તો આપણામાં પણ એ આવ્યો, હું કંટ્રોલર છું, હું સ્વામી છું, બરાબર. એ આપણી અશુદ્ધ ચેતના છે. તો હવે મારો તમને બધાનો પ્રશ્ન છે કે ભગવાનમાં એક ગુણ છે કે હું કંટ્રોલર છું, કે હું નિયંત્રણ કરું છું, બરાબર. ભગવાન સ્વામી છે તો એ ગુણ બરાબર ભગવાનમાંથી જ મારામાં આવે છે, સ્વામી બનવાની. એટલા માટે જ હું સ્વામી બનવાની કોશિશ કરું છું. તો ખોટું શું છે? બરાબર, તમે કહો. અને બીજો એમાં પ્રશ્ન પૂછું કે હવે ભગવાનમાંથી જ આ ગુણ આવે છે કંટ્રોલર બનવાનો, તો શું આમાંથી બહાર નીકળી શકીશું? બે પ્રશ્ન છે. હવે કહો, રેઝ યોર હેન્ડ. હિરલ માતાજી થી શરૂઆત કરીએ. પેલા તો ભગવાનમાંથી જ આ ગુણ આવે છે કંટ્રોલ કરવાનો, તો ખોટું શું છે એનો જવાબ આપો તમે. હરે કૃષ્ણ પ્રભુજી. કેમ કે આપણામાં સંતોષ નથી, એ એક છે. ભગવાનમાં સંતોષ છે. આપણે કંટ્રોલ કરીએ, મતલબ એક વસ્તુ, મતલબ કોઈ વસ્તુ મેળવવી છે, એમાં કંટ્રોલ કરવો છે, એ આપણે સુધી પહોંચી જાય તો પછી વળી આપણને બીજી મેળવે. આપણને સંતોષ નથી કોઈ એક વસ્તુ મેળવીને. આપણે બધું તો શું મેળવવું વાંધો છે. છે? શું વાંધો છે? મૂળ પ્રશ્ન મારો એવો છે કે ભગવાન કંટ્રોલર છે અને હું એમ કહું ભાઈ હું કંટ્રોલર છું, ભાઈ હું મારું ઘર હું કંટ્રોલ કરી છું, હું ભગવાન છું. તો આમાં વાંધો શું છે? હું એમ કહું છું, આમાં પ્રોબ્લેમ શું છે? આપણને અહંકાર છે ને ભગવાનને અહંકાર નથી. ઓકે, થેન્ક યુ માતાજી. આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. કઈ નહીં, ભગવાન પૂર્ણ પરમેશ્વર છે, એ આપણે જાણવું જોઈએ કે આપણે પૂર્ણ પરમેશ્વર નથી કે આપણે એ વસ્તુ જાણી શકીએ. જ્યારે તો ભગવાન બહાર નીકળી શકીશું કે નહીં નીકળી શકીએ એનો જ આન્સર આપો. ચાલો, આપણે કંટ્રોલર છીએ, આ ભાવનામાંથી બહાર નીકળી શકીએ કે ના નીકળી શકીએ? નીકળી શકાય. નીકળી શકાય. ચાલો, શૈલેષ ભટ્ટ પ્રભુ કહો કે ભગવાન પૂર્ણ પરમેશ્વર છે. ઓકે, થેન્ક યુ માતાજી. શૈલેષ ભટ્ટ પ્રભુ બોલો. ભગવાન કંટ્રોલર છે, આપણે ભગવાનના બાળકો છીએ, બરાબર. અને એ ગુણ ભગવાનમાંથી જ આવ્યો છે અને હવે આપણે એમ કહીશું કે ના આ ગુણમાંથી નીકળવું છે. ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ? આપણે ના નીકળી શકાય એની અંદરથી બહાર, કારણ કે આ પ્રકૃતિ તો આપણી ને ભગવાનની એક જ છે. અને જીવન એ ભગવાનનો જે ડિફરન્સ હતો કે ભગવાન બધું જ જાણે છે, આપણે થોડું જાણીએ છીએ. એટલે આપણે ભગવાનની જેમ કંટ્રોલર બનવા, બધું કંટ્રોલ કરવા જઈએ તો ના મેળ પડે એમ પ્રભુજી. તો આપણને ભગવાને જે હવે ના નીકળી શકાય. મૂળ મુદ્દો તમે એમ કહો છો કે ભાઈ કંટ્રોલર બનવાનું નહીં, પણ હવે મૂળ મુદ્દો એ છે કંટ્રોલર બનવાની ભાવમાંથી નીકળશો નહીં તો ભગવત ધામમાં એન્ટ્રી નથી, બરાબર ને? તમે એવું કહેશો કે હું કંટ્રોલર છું તો ભગવત ધામમાં એન્ટ્રી નથી તમારી. તમે કહેશો કે ભાવનામાંથી નીકળી પણ નહીં શકાય. તો જીવેશ્વર પ્રભુ તમે કહો. હરે કૃષ્ણ પ્રભુ. પ્રભુ આપણે પહેલી તો વાત એ કે ભટકેવા દિવસે આપણે સેવક છીએ, દાસ છીએ, એ ભૂલી ગયા છીએ. જયારે આપણે ઈચ્છા કરી છે કે મારે પણ કંટ્રોલર થવું છે ત્યારે જ અહીંયા આવે છે. તો આપણે એકચ્યુઅલમાં તો કંટ્રોલર નથી કરતું. ઓકે, તો આપણે કંટ્રોલરની ભાવનામાંથી નીકળી જઈશું સંપૂર્ણ એક દિવસ કે નહીં નીકળી જાય? બસ એનો જ પ્રયાસ કરી રહ્યા છે બધા. નીકળી જઈશું કે નહીં? નીકળી જઈશું. ચાલો નીકળી જવાય. ઓકે, જિજ્ઞાસા માતાજી કહો. હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી, આપણે જે નિયંત્રણ કરવાની આપણે ભાવનાનો આપણે ત્યાગ કરી શકીએ. એને કંટ્રોલ બે મનોભાવથી થાય કે બીજાનું શોષણ કરવું અને બીજાની સેવા કરવી. બે ભાવથી. ઓકે, કેમ કે આપણા તો નીકળી જશું આપણે? તમે એમ કહો છો કે નીકળી જઈશું કંટ્રોલ કરવાની ભાવનામાંથી? હાજી પ્રભુજી. સારું, ચાલો ચર્ચાને પૂર્ણ કરીએ. તો હું કહું કે કંટ્રોલ કરવાની ભાવનામાંથી આપણે બહાર નીકળી શકતા નથી નીકળી શકતા, કારણ કે ભગવાનનો ગુણ છે, આપણામાં આવે છે, કેરી ફોરવર્ડ થાય છે. પણ હા, એ જે ગુણ છે, કંટ્રોલર વાળો જે ગુણ છે,
એ તમે જે કીધું જિજ્ઞાસા માતાજી સાચું છે. બે વસ્તુ છે કે એ વસ્તુ દ્વારા તમે કંટ્રોલ દ્વારા બે વસ્તુ કરી શકો ને. એક તો તમે બીજાનું શોષણ કરી શકો, બીજાને હેરાન કરી શકો, અને બીજું તમે એના દ્વારા સેવા કરી શકો. સેવા કરી શકો. જેમ કે માતા પિતા પોતાના બાળક ઉપર કંટ્રોલ કરે છે ને, શેના માટે કંટ્રોલ કરે છે? એના હિત માટે. બરાબર ને? તો જીવમાં જે કંટ્રોલ કરવાની ભાવના છે પૂર્ણતયા ત્યાગી શકાતી નથી ત્યાગી શકાતી. તમે વિચાર કરો કે તમારામાં કંટ્રોલ કરવાની જે ભાવના સંપૂર્ણપણે નાશ થઈ જશે તો તમે સેવા કઈ રીતના કરી શકશો? ટેમ્પલ પ્રેસિડેન્ટ શું કરતા હોય છે? એના હાથમાં કંટ્રોલ હોય કે ના હોય? હોય ને? બરાબર. કોણ ક્યારે આવશે, કોણ કેટલી સેવા કરશે, કોણ શું સેવા કરશે. તો હવે જે કંટ્રોલ કરવાની જે ભાવના છે એને કન્વર્ટ કરવાની છે. આપણે એવું છે કે હું કંટ્રોલ કરી લઈશ બધું જ, બરાબર, કારણ કે હું સ્વામી છું. પણ નહીં, હું કંટ્રોલ કરીશ ભગવાનની સેવા માટે. અને જ્યારે ભગવાન કહેશે ને ત્યારે આ કંટ્રોલ હું છોડી પણ દઈશ. કે નહીં, ભગવાનના હાથમાં ટોટલ કંટ્રોલ છે. હું તો એટલા માટે છું કે ભાઈ ભગવાન તમારી સેવા છે એટલે હું કરું છું. બરાબર. બાકી ભગવાન જયારે કહે તો આપણે છોડી પણ દઈશું. આપણા હાથના કંટ્રોલ ભગવાનને આપી દઈશું. બરાબર. સંપૂર્ણપણે ક્યારેય ત્યાગી શકાતો નથી. દોષ એટલો જ છે કે આપણે ભગવાનથી સ્વતંત્ર થઈને કંટ્રોલ કરવું છે. આ દોષ છે. ભગવાનની સાથે રહી અને આપણે ભગવાનની સેવામાં આપણે કંટ્રોલ કરીએ. જેમ કે શ્રીમતી રાધા રાણીની સખીઓ છે, બરાબર, એની નીચે ઘણી બધી મંજરીઓ હોય, તો મંજરીઓના હાથમાં કંટ્રોલ હોય કે એ સેવા કેવી રીતના કરશું, રાધા રાણીને કેવી રીતના હેલ્પ થઈ શકશે, શું શું વસ્તુ જોશે, કેટલા વાગે જોશે, કેવી રીતના જોશે, ભગવાનને ભોગ લાગશે તો એની પ્લેટ કઈ રીતના ડેકોરેટ થશે, આ ધ્યાન કોણ રાખશે? બરાબર. શ્રીમતી રાધા રાણી ધ્યાન રાખશે. તો રાધા રાણી પોતાના હાથમાં પાવર લેશે, નીચેના લોકો પાસે કેવી રીતના કામ કરાવવું. પણ એ શેના માટે છે? એની પાસે હેરાન કરવા માટે છે, શોષણ કરવા માટે છે, પોતે ભોગતા છે, બરાબર, એવી ચેતના છે નહીં. કૃષ્ણ કઈ રીતના પ્રસન્ન થાય એ ભાવના સાથે છે. તો આને કહેવાય ભક્તિ. બરાબર. અને એના માટે એટલા માટે ચૈતન્ય ચરિતામૃત ભક્તિ રસામૃત સિંધુમાં 2 શ્લોક આપ્યો છે ને, સર્વ ઉપાધિર વિનિર્મુક્તા તત્પરત્વેન નિર્મલત્વમ ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિ રૂચ્યતે. આને ભક્તિ કીધી છે કે આ બધી ઉપાધિઓમાંથી મુક્ત થઈ એ ઉપાધિને ભગવાનની સેવામાં લગાડી. બરાબર. ઓકે. તો આના પછીનો જે 23મો પેરેગ્રાફ છે કે તેથી આ ભગવદ્ ગીતામાંથી આપણને જાણવા મળશે કે પરમ પૂર્ણમાં પરમ નિયંતા તાબા હેઠળના જીવાત્માઓ સૃષ્ટિ, પ્રાગટ્ય, સનાતન કાળ અને કર્મ સમાયેલા છે. ભગવાન સુપ્રીમ છે, પરમ પૂર્ણ છે. એના પછીનો જે 24મો પેરેગ્રાફ છે, બરાબર, એ શ્રીમદ ભાગવતમનો શ્લોક છે, બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવતીથી શબ્દતે. તો ત્યાં પ્રભુપાદ આપણને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, બરાબર, એના વિશે સમજાવે છે. તફાવત શું છે એ સમજાવે છે. બરાબર. અને એક્ઝામ્પલ આપે છે સૂર્યના કિરણો, કે સૂર્યના કિરણોને સૂર્યથી જુદો કરી શકાતા નથી, એનું અલગ કોઈ અસ્તિત્વ નથી. એમ ઘણા બધા એમ કે ના બ્રહ્મ છે એ સૌથી ઉપર છે, બ્રહ્મ જ્યોતિ. તો બ્રહ્મ જ્યોતિ ક્યાંથી આવે છે? ભગવાનનું બોડીલી ઇફલ્જન્સ છે એને જ બ્રહ્મ જ્યોતિ કહેવામાં આવે છે. બરાબર. તો ભગવાનથી એ જુદી નથી, જુદું અસ્તિત્વ નથી. બરાબર. નિર્વિશેષ બ્રહ્મ, ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, જેને આંશિક સાક્ષાત્કાર કહેવાય. પછી પરમાત્મા શિરોદક્ષા વિષ્ણુ તરીકે ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન થાય. બરાબર. એને પણ આંશિક સાક્ષાત્કાર કહેવાય, કારણ કે નિર્વિશેષ બ્રહ્મની અંદર એક ગુણ છે સત, પરમાત્માની અંદર 2 ગુણ છે સત અને ચિત્ત, અને સૌથી ઉપર બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવતીથી શબ્દતે ભગવાન, શ્યામ સુંદર મુરલી મનોહર, એની અંદર 3 છે, સત, ચિત્ત અને આનંદ. બરાબર. તો આ પૂર્ણ સાક્ષાત્કાર છે. પ્રભુપાદ ત્યાં સમજાવે છે 24મા પેરેગ્રાફમાં. 25મો જે પેરેગ્રાફ છે ત્યાં પ્રભુપાદ સમજાવે છે કે પરમ સત્ય નિરાકાર નથી. નિત્યો નિત્યાનામ ચેતનસ્ત ચેતનાનામ, કઠોપનિષદનો રેફરન્સ આપે છે. અને ભગવાન કહે છે પરમ સત્યની અંદર ચેતના છે. ચેતના એમાં હોય કે જે વ્યક્તિ હોય. કઠોપનિષદમાં આપ્યું છે કે પરમ જે તત્વ છે એનામાં ચેતના છે. ચેતના એનામાં હોય કે જે વ્યક્તિ હોય. નિરાકારમાં શું ચેતના હોય? તેજની અંદર કઈ ચેતના હોય? તેજ સાંભળે નહીં, બોલે નહીં, એમાં ચેતના ના હોય. બરાબર. એટલે અહીંયા પ્રભુપાદ કઠોપનિષદનો રેફરન્સ લાવીને કહે છે કે ભગવાન એક વ્યક્તિ છે. બરાબર.
પરમ પૂર્ણ નિરાકાર નથી. બરાબર. અને નિરાકાર હોય એ કોઈ દિવસ પરમ પૂર્ણ હોઈ શકે નહીં. પ્રભુપાદે 25મા પેરેગ્રાફમાં સમજાવે છે. ને 26મો જે પેરેગ્રાફ છે, બરાબર, એમાં પ્રભુપાદ સમજાવે છે કે પરમ પૂર્ણમાં અપાર શક્તિઓ છે. બરાબર, અપાર શક્તિ. ચેતન હોય એનામાં શક્તિઓ હોય, જેનામાં ચેતના નથી એમાં શક્તિ કેવી રીતના આવશે? બરાબર. તો આ સમજવું રહ્યું. તો આવી રીતના આપણે 26 પેરેગ્રાફ સુધીની આપણે ચર્ચા કરી. હવે અહીંથી જે 27મો જે પેરેગ્રાફ ચાલુ થાય છે, બરાબર, ત્યાંથી આપણો વિભાગ બદલે છે. બરાબર. 27મો જે પેરેગ્રાફ છે ત્યાંથી જે શરૂઆત 27 થી લઈને 31 પેરેગ્રાફ જે છે ને એમાં વૈદિક જ્ઞાન વિશેની ચર્ચા છે. તમારે કઈ પ્રશ્ન હોય તો છેલ્લે રાખજો. બરાબર. અથવા અર્જન્સી હોય તો તમે હેન્ડ રેસ કરજો, એટલે આપણી લિંક ના તૂટી જાય. બરાબર. તો અહીંયા 27 થી લઈને આગળ 31 પેરેગ્રાફ સુધી હવે જે ચર્ચા થશે વૈદિક જ્ઞાન, પણ થોડુંક આ ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ, એમાં જીવ વિશે હજી આપણે થોડીક ચર્ચા કરીએ કે જીવ છે એ ભગવાનની કેવી શક્તિ છે? તમે કહો, જીવ ભગવાનની કેવી શક્તિ છે? પરાશક્તિ. બીજું એને શું કહેવાય? તટસ્થ શક્તિ. તટસ્થ. બરાબર. તટ એટલે કિનારો. તટ એટલે કિનારો. બરાબર. આ સમજવું બહુ જરૂરી છે. જો આ સમજી જાય તો આપણે માયામાંથી કેમ બહાર નીકળવું એ પણ સમજી જાય. તટ એટલે કિનારો. કિનારો એટલે એવી જગ્યા છે કે જ્યાં ક્યારેક પાણી હોય, ક્યારેક પાણી ના પણ હોય. સમુદ્ર કિનારે જે અમુક ભાગ એવો છે, ભરતી આવે તો ત્યાં પાણી હોય અને અમુક જગ્યાએ ભાગ કોરો હોય. તો બંને પોસિબિલિટી રહે છે એની અંદર, કોરું અને પાણી આવવાની. એમ જીવ છે એ તટસ્થ શક્તિ હોવાના કારણે એમાં બંને પોસિબિલિટી છે. કઈ? ભગવાન બાજુ જવાની પોસિબિલિટી પણ છે અને માયામાં પડવાની પણ પોસિબિલિટી છે. બરાબર. તો ભગવાને સ્વતંત્ર ઈચ્છા આપી છે. જીવ જે ઈચ્છા કરશે તે, જીવ ઈચ્છા કરશે માયા તરફ જવું છે તો ભગવાનની બહિરંગ શક્તિ એને હેલ્પ કરશે. જીવ ઈચ્છે કે મારે ભગવાન તરફ જવું છે તો ભગવાનની અંતરંગ શક્તિ એને હેલ્પ કરશે. આના ઉપરથી ખબર પડે કે જીવ ક્યારે સ્વતંત્ર છે નહીં. ભલે બહિરંગ શક્તિમાં હોય કે અંતરંગ શક્તિમાં હોય, ભક્ત હોય તો પણ ભલે ને અભક્ત હોય તો પણ ભલે, શુદ્ધ ચેતનામાં હોય તો પણ ભલે, અશુદ્ધ ચેતનામાં હોય તો પણ ભલે, જીવ ક્યારે સ્વતંત્ર છે નહીં. બરાબર. એટલે ઘણા બધાને પ્રશ્ન થાય કે કેવી રીતના શુદ્ધ જીવ, મતલબ ભગવાનના ભક્ત હોય, એ માયામાં પડી જાય? તો ભગવાનના ભક્ત છે એ પણ તટસ્થ શક્તિ જ છે ને, મૂળ તો એ તટસ્થ શક્તિ છે. તો ગમે તેટલો જૂનો ભક્ત કેમ ના હોય, 15 વર્ષ થયા હોય, 20 વર્ષ થયા હોય, 25 વર્ષ થયા હોય ભક્તિની અંદર, એની પણ એ પોસિબિલિટી છે જ કે માયામાં પડી જાય, કારણ કે તટસ્થ શક્તિ છે. અને તટ ઉપર પાણી આવવાની શક્યતા હંમેશા રહે ને રહે જ. બરાબર. એટલા માટે પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે એમના અનુયાયીઓને, ભક્તોને, બરાબર, કે ઇવન તમે કોઈ પણ અવસ્થામાં પહોંચો તો માયાથી ડરો, સાવધાન રહો. સાધુ સાવધાન, કારણ કે સાવધાની હટી દુર્ઘટના ઘટી. એટલા માટે આપણે કોનું એસોસિએશન રાખવું, શું ટીવીમાં જોવું, શું મોબાઈલમાં જોવું, બરાબર, બરાબર, કોને ત્યાં જમવું, ક્યાં જમવું, ના જમવું, આ બધી બહુ નાની નાની વસ્તુ છે, સાધનાની અંદર મેટર કરે છે. બરાબર. ક્યારે આપણે માયામાં પડી જાય ખબર, કારણ કે આપણો સ્વભાવ છે તટસ્થ. બરાબર. આપણે આ બાજુ પણ રહી શકીએ અને આ બાજુ પણ રહી શકીએ, સ્વભાવ છે આપણો. બરાબર ને? એટલા માટે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ગમે ત્યાં પહોંચીએ, વૈષ્ણવ સંઘ હશે તો બચવાની પોસિબિલિટી વધી જશે. બરાબર. એન કેન પ્રકારે લોકલ એસોસિએશન હોવું જોઈએ, ઓનલાઈન એસોસિએશન હોવું જોઈએ આપણું. બરાબર. આ સમજવું પડે. બરાબર, કે જીવ છે તટસ્થ છે, માયામાં પડી જવાની એની શક્યતાઓ પૂરેપૂરી છે. પણ ભગવાન ક્યારે માયામાં પડતા નથી, કારણ કે માયા શું છે? પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે કે જેવી રીતના સૂર્ય દ્વારા બાષ્પીભવન થઈને વાદળ બનાવવામાં આવે, બરાબર, અને એ જ વાદળ જયારે કાળું થઈને આવે વરસાદ વરસાવવા માટે, ત્યારે સૂર્ય छिपाઈ જાય, સૂર્ય દેખાય નહીં. તો નીચેની બાજુએ આપણે બધા શું કહીએ કે સૂર્ય ઢંકાઈ ગયું, સૂર્ય છે નહીં, અંધારું. પણ હકીકતમાં સૂર્ય છે. વાદળું ખરા અર્થમાં સૂર્યને ઢાંકી શકતું નથી, આપણી દ્રષ્ટિને ઢાંકે છે. કારણ કે સૂર્ય કેવડું અને વાદળું કેવડું? વાદળું મોટામાં મોટું કેવડું હોઈ શકે? એક શહેર જેવડું હોઈ શકે? એવડું ના હોય. આપણે જોઈએ છે કે એક બરાબર શહેરના એક ખૂણામાં વરસાદ હોય, બીજા ખૂણામાં ના હોય. બરાબર. પણ સૂર્ય કેવડો છે? પૃથ્વી કરતા પણ 1000 ગણો મોટો. તો વાદળું સૂર્યને ઢાંકી શકે નહીં. બરાબર.
આપણી દ્રષ્ટિને ઢાંકે, એમ માયા આપણી દ્રષ્ટિને ઢાંકે છે, એટલે આપણે ભગવાનને ઓળખી નથી શકતા. તો ત્યારે ભગવાન કૃપા કરે છે આપણા ઉપર, અને ભગવાન એ માયા એટલે કે વાદળું એની નીચે આવે છે, અને એને કહેવાય અવતાર. ભગવાન આપણા ઉપર કરુણા કરવા માટે આ ભૌતિક જગતની અંદર પ્રગટ થાય છે. બરાબર. સંભવામી આત્મ માયયા, ભગવાન ભગવદ ગીતામાં કહે છે ને, હું મારી માયા દ્વારા હું આવું છું. તો આપણને એમ થાય કે ભગવાન આવ્યા તો એ માયામાં પડી ગયા. તો આપણે સમજવું જોઈએ કે સૂર્ય દ્વારા જ વાદળ ઉત્પન્ન થાય છે, અને કોઈ વાદળ સૂર્યને ઢાંકી શકતું નથી, અને સૂર્યના એ જ પ્રકાશથી વાદળ છે એ તહેસ નહેસ પણ થઈ જાય. બરાબર. સૂર્યમાં શક્તિ છે. બરાબર. તો આ સમજવું પડે. એટલે માયાવાદીઓ સમજી નથી શકતા. માયાવાદીઓને એમ થાય કે ભગવાન અહીંયા આવ્યા અને ભગવાન એ માયામાં પડી ગયા, રામચંદ્રજીને શ્રાપ લાગ્યો, કૃષ્ણને ગાંધારીનો શ્રાપ લાગ્યો, યાદવોનો નાશ થઈ ગયો. સમજવું પડે કે કોઈ પણ વાદળ છે સૂર્યને ઢાંકી શકતું નથી. તમારી મારી દ્રષ્ટિને ઢાંકે છે, સૂર્યને નથી ઢાંકતું. બરાબર. તો આ સમજવું પડે કે જીવ તત્વ શું છે. ઈશ્વર તત્વ, ઈશ્વર ક્યારેય નિરાકાર નથી. એનું એક પાસું છે. સાકાર અને નિરાકાર બંને છે, પણ નિરાકાર ભગવાનનું પાસું છે. બરાબર. તો જે લોકો એવું વિચારે કે ઈશ્વર નિરાકાર છે અને એ સાકાર થઈને પણ આવે છે, બંને વસ્તુ જે સ્વીકારે છે, એને કહેવાય બ્રહ્મવાદી. પણ એનું વધારે આકર્ષણ શેમાં રહે છે? નિરાકારમાં. એને બ્રહ્મવાદી કહેવાય. માયાવાદી એવું માને છે કે ઈશ્વર નિરાકાર છે, જયારે અહીંયા આવે છે ત્યારે માયામાં પડી જાય છે. એટલે આપણા જેવા છે કે આપણે માયામાન, એ માયામાન, એક દિવસ હું બરાબર ઈશ્વર બની શકીશ. તો આને કહેવાય માયાવાદી. માયાવાદી અને બ્રહ્મવાદીમાં આ તફાવત છે, સમાન નથી. જેમ કે ચતુષ્કુમારો છે એ બ્રહ્મવાદી છે. સુખદેવ ગોસ્વામીજી પણ પેલા બ્રહ્મવાદી હતા. એને ભગવાનના નિરાકાર પાસામાં વધારે એટ્રેક્શન હતું. બરાબર. તો આ સમજવું પડે. એટલા માટે જે વૈષ્ણવ જે છે બંને ફિલોસોફીને જાણે છે, સાકાર અને નિરાકાર બંનેને જાણે છે. પણ એ સાકારને વધારે મહત્વ આપે છે, કારણ કે સાકાર છે એ ઉપર છે. બ્રહ્મણો પ્રતિષ્ઠા અહમ, બ્રહ્મ ભગવાનને આશ્રય છે. બરાબર. ભગવાન બ્રહ્મને આશ્રય નથી, ભગવાન ભગવદ ગીતામાં પણ કહ્યું છે. એટલે ઉપર કોણ છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. પરમ જે ઈશ્વર છે કૃષ્ણ છે, ને ઈશ્વર પરમ બ્રહ્મ નથી કીધું કે ભાઈ જે બ્રહ્મ છે એ પરમ ઈશ્વર છે. બરાબર. ઈશ્વર પરમ કૃષ્ણ, આ બ્રહ્માજીનું સ્ટેટમેન્ટ છે બ્રહ્મ સંહિતાની અંદર. અને બ્રહ્માજી થી વધારે જગતની અંદર બુદ્ધિશાળી કોણ છે? બરાબર. જગતમાં પ્રથમ જીવાતમાં બ્રહ્માજી થી વધારે કોણ બુદ્ધિશાળી હોય? તો બ્રહ્માજી સ્વયં સમજાવે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. તો વૈષ્ણવ આ બંને ફિલોસોફીને જાણે છે. બરાબર. તો બ્રહ્મવાદીને પણ મુક્તિ તો મળે છે. બરાબર. પણ માયાવાદીને મુક્તિ નથી મળતી, કારણ કે ભગવાનના ચરણમાં અપરાધ કરે છે, કારણ કે ભગવાનની આઈડેન્ટિટીને સ્વીકારતા નથી. તો માયાવાદીઓ નરકમાં જાય છે, ગમે એટલું તપ કરી લે, જપ કરી લે, ગમે તે કરી લે. ઓકે. તો આ થઈ ગયા મુખ્ય 5 વિષયો ઉપરની આપણી ચર્ચા અહીંયા પૂર્ણ. હવે આપણે અહીંથી જે આગળ વધીએ છીએ એ વૈદિક જ્ઞાન તરફ આગળ વધીએ છીએ. પેરેગ્રાફ નંબર 27. બરાબર. વૈદિક જ્ઞાન ને સંપૂર્ણ તથા અંતિમ સત્તા તરીકે માનવામાં આવ્યું છે. બરાબર. જેમ કે ગાયનું છાણ છે, પશુનો મળ છે, છતાં સ્મૃતિ વેદોમાં લખ્યું છે. બરાબર. આમ જોઈએ તો મળને અડી ના શકાય, મળને અડો તો અશુદ્ધ થઈ જાવ, પણ ગાયના છાણને અડી શકાય, પવિત્ર કરનારું છે. બરાબર. તો વૈદિક આજ્ઞા છે. અને વેદની અંદર લખેલું આજ સુધી ક્યારેય ખોટું પડ્યું નથી. નેવર. બરાબર. જેમ કે વેદનો ભાગ અથર્વવેદ છે, ને અથર્વવેદની અંદર લખ્યું છે કે હરિતકી છે એ રેચક છે. હરિતકી એટલે હરડે. તમને લોકોને ખબર જ હશે. હરડે છે એ રેચક છે. એ લો એટલે તમને ડાયરિયા થાય, પેટ સાફ થઈ જાય. તો હજારો વર્ષોથી લખેલું છે વેદોની અંદર. સાયન્ટિસ્ટોએ હવે રિસર્ચ કર્યું છે કે ભાઈ હરિતકી રેચક છે, ને હવે એ લોકોએ પેટન્ટ લીધી છે. શાસ્ત્રમાં પહેલેથી લખેલું છે. આવું તો હજારો વસ્તુ છે કે જે વેદની અંદર લખેલી છે. એટલા માટે જે 28મો પેરેગ્રાફ છે એ તમે વાંચો. 28 પેરેગ્રાફ અને પેજ નંબર 16. વિક્રમી પ્રભુ શરૂઆત કરો. વૈદિક જ્ઞાન સંશોધનનો વિષય નથી. ચાલુ કરો ત્યાંથી. હરે કૃષ્ણ પ્રભુજી. વૈદિક જ્ઞાન સંશોધનમાં વિષય નથી. આપણે સંશોધન કાર્ય અપૂર્ણ છે, કેમ કે આપણે અપૂર્ણ ઇન્દ્રિયો વડે શોધ કરીએ છીએ. ભગવદ ગીતામાં કહ્યું છે તેમ પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા ઉતરી આવેલા પૂર્ણ જ્ઞાનને આપણે સ્વીકાર કરવાનો હોય છે. આપણે જ્ઞાનને યોગ સ્ત્રોત પાસેથી એવી પરંપરામાંથી ગ્રહણ કરવું જોઈએ કે જેનો પરમ ગુરુ રૂપે ગુરુ સ્વરૂપ સાક્ષાત ભગવાનથી થયો હોય, અને એ જ્ઞાન ગુરુ શિષ્યને પરંપરા દ્વારા ક્રમશઃ
ઉતરી આવેલું હોય. શિષ્ય તરીકે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરે છે અને ભગવાન જે કંઈ કહે છે તેનો વિરોધ કર્યા વગર સ્વીકારે છે. કોઈ પણ વ્યક્તિને ભગવદ્ ગીતાના અમુક અંશ સ્વીકારવાની અને બીજો નહીં સ્વીકારવાની છૂટ નથી. ન આપણે ભગવદ્ ગીતાનું અર્થઘટન કર્યા વિના, કંઈક કાપ રૂપ કર્યા વિના અને વિષય વસ્તુમાં મનસ્વી રીતે કલ્પના કર્યા વિના સ્વીકાર અવશ્ય કરવો જોઈએ. ગીતાને વૈદિક જ્ઞાનના સર્વશ્રેષ્ઠ સંદોહન ભાષ્ય તરીકે સમજવી જોઈએ. વૈદિક જ્ઞાન દિવ્ય સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે અને પ્રથમ શબ્દ સ્વયં ભગવાનનો ઉચ્ચાર્ય હતા. ભગવાને ઉચ્ચારેલા શબ્દ અપૌરુષેય કહેવાય છે, જેનો અર્થ એવો છે કે તે 4 દોષો ધરાવતા સંસારી મનુષ્ય દ્વારા કહેવાયેલા શબ્દોથી ભિન્ન હોય છે. સંસારી મનુષ્યના દોષ આ પ્રમાણે છે. પહેલું, તે ભૂલ અવશ્ય કરે છે. બીજું, તે અનિવાર્ય રીતે મોહગ્રસ્ત થાય છે. ત્રીજું, તેનામાં બીજાને છેતરવાની વૃત્તિ રહેલી છે. અને ચોથું, તે અપૂર્ણ ઇન્દ્રિયોના લીધે મર્યાદિત હોય છે. આ 4 અપૂર્ણતાઓને કારણે મનુષ્ય સર્વવ્યાપી જ્ઞાન સંબંધે માહિતી આપી શકતો નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. તો વૈદિક જ્ઞાન સંશોધનનો વિષય નથી, કારણ કે ઓલરેડી રિસર્ચડ છે. ઓલરેડી એમાં રિસર્ચ થયેલું છે. બરાબર, રિસર્ચ કરીને ઋષિ મુનિઓએ આપણને આપ્યું છે. એમાં સંશોધન કરવાની જરૂર નથી. બીજું, આપણે સંશોધન કરી શકતા નથી. શું કામ નથી કરી શકતા? કારણ કે આપણી ઇન્દ્રિય અપૂર્ણ છે. આપણી ઇન્દ્રિય અપૂર્ણ છે તો આપણે જે સંશોધન કરશું એમાં પણ ખામી રહેશે. તો જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય, જેને પીજી કર્યું હશે, બરાબર, અને અથવા જેને પીએચડી કર્યું હશે, અમારે એકચ્યુઅલી પીજીમાં રિસર્ચ આવે ડોક્ટરોને, બરાબર, બાકી બધે પીએચડીમાં. તો અમારે જે પીએચડી અને પીજીમાં રિસર્ચ આવે, તો અમે કોઈ પણ રિસર્ચમાં આગળ વધીએ. ધારો કે મારે એમડી મેં જે સર્જરી કર્યું તો 2 ઓપરેશન વચ્ચે મારે રિસર્ચ કરવાનું હતું એમએસ ની અંદર. તો અમે જે ગવર્મેન્ટને મૂકીએ ને એને કહેવાય હાઇપોથિસિસ. અને હાઇપોથિસિસ એટલે એક પ્રકારની કલ્પના, બરાબર, કે આવું કદાચ હોઈ શકે છે. પછી અમે 3 વર્ષ સુધી રિસર્ચ કરીએ, 80 પેશન્ટ આ ઓપરેશન કરીએ, 80 પેશન્ટ આના કરીએ, એમાંથી 80 પેશન્ટ હેરાન થાય, કારણ કે એ પદ્ધતિ ફેક હોય છે, મતલબ એટલી સ્ટાન્ડર્ડ નથી હોતી. પણ તો રિસર્ચ તો આ જ રીતના થાય, બરાબર ને? કઈ રીતના ખબર પડશે કે એક પદ્ધતિ કારગર છે અને એક પદ્ધતિ કારગર નથી? તો આના કારણે કેટલા બધા જીવોની હત્યા થાય, કેટલા બધા મનુષ્યો હેરાન થાય. દવાનું રિસર્ચ પણ આમ જ થાય ને, મેડિસિન ખવડાવવામાં આવે, પછી રિએક્શન જોવામાં આવે, પછી બરાબર ગવર્મેન્ટ નોટિફિકેશન બહાર પાડે. તો આવું થવાથી શું થાય કે આપણે પ્રોપર કે આપણે ક્યારે સાચું રિસર્ચ કરી શકતા નથી, કારણ કે આપણી ઇન્દ્રિય અપૂર્ણ છે. બરાબર. બીજું, ભગવાન અહીંયા આપણને પ્રભુપાદ સમજાવે છે કે ભગવદ્ ગીતાનો કોઈ અમુક અંશ સ્વીકારવાની, બીજો અંશ સ્વીકારવાનું નહીં, આવી છૂટ નથી. ભગવદ્ ગીતાના 700 શ્લોક જ સ્વીકારવા પડે. પછી એમ કે ભાઈ અમુક શ્લોકમાં પ્રભુજી આ આપણને તો જીવનમાં ઉતારવું અઘરું પડે. ના, સ્વીકારવા તો બધા સ્વીકારવા. 700 શ્લોક એક સાથે સ્વીકારવા પડશે. 9 ને 2 થઈ ગઈ છે. નાનું એવું બ્રેક તમને આપું, તમે થોડા ફ્રેશ થઈ જાવ 3-4 મિનિટ, અને 9 ને 5-6 પાછા આપણે મળીએ છીએ. ત્યાં સુધી શોર્ટ નાનું એવું કીર્તન તમે લઈ લો, બરાબર. તમારા સાધના ચાર્ટ વિશે મારે કહેવાનું છે. આપણે કીર્તન કરતા હું સાધના ચાર્ટ બતાવી દઉં તમને લોકોને. જે લોકોનો સાધના ચાર્ટ રોજ ભરે છે એનો વાંધો નથી, તમે લોકો ફ્રેશ થઈ જાવ, કોઈ વાંધો નથી. પણ ઘણા બધા સાધના ચાર્ટ મળતા નથી હજી સુધી. તો સાધના ચાર્ટ છે એ તમારી એક્ઝામનો એક ભાગ છે, તમારો ભક્તિ શાસ્ત્રીનો એક ભાગ છે. તો તમે જોશો તો આપણે 30 તારીખે ભક્તિ શાસ્ત્રી ચાલુ કર્યું છે, અને આજ સુધીમાં તમે જુઓ તો ઓલમોસ્ટ આપણે, બરાબર ને, કેટલા 12-13 જેટલા સાધના ચાર્ટ આપણે કમ્પ્લીટ કર્યા છે અત્યાર સુધીમાં, 13 જેટલા, બરાબર. 14મો દિવસ 13 તારીખનો સાધના ચાર્ટ આમાં હજી નથી મૂક્યો. ઓકે, આજે મૂકવામાં આવે એટલા માટે. તો 12 તારીખ સુધીના સાધના ચાર્ટ, ટોટલ 13 સાધના ચાર્ટ હોય. હવે આમાં તમે નંબર જોશો કે તમારા કેટલા છે, બરાબર. ધારો કે આનંદ ચરણ પ્રભુના 5 સાધના ચાર્ટ છે. હું કોઈ પર્સનલ નથી ઓલું કહેતો, પણ તમે જોતા જાવ તો તમને ખ્યાલ આવી જશે, બરાબર. કોઈના 9 છે, 13 છે. તો જેના 6 કરતા ઓછા છે, તો તમે તમારા મોબાઈલમાં એક રિમાઇન્ડર મૂકી દો. રાત્રે 10 વાગે તમારો જે સુવાનો ટાઈમ હોય ને ત્યારનો એક એલાર્મ મૂકી દો, બરાબર. કે એલાર્મ વાગે શેનો? તો કે સાધના ચાર્ટ ભરવાનો. તો આપણે ભૂલી નહીં જઈએ.
સાધના ચાર્ટ ભરવો કમ્પલસરી છે, બરાબર. તમે જોશો અમુકમાં બરાબર 13 સાધના ચાર્ટ છે, જેમ કે અરાધિકા સીતા માતાજીના રોજ સાધના ચાર્ટ છે, તમે જુઓ. ભવસિંધુ પ્રભુના છે, ચંદ્રિકા માતાજીના છે. અમુક અહીંયા તમે જોશો દર્શન પ્રભુના 0, ધવલ પ્રભુના 0 હજી સુધી નથી શરૂઆત કરી, બરાબર. તો એક્ઝામ સમયે ઇસ્યુ થઈ શકે તમે નહીં ભરો તો. આર્યા માતાજીના 5 જ સાધના ચાર્ટ છે, તો તમે જુઓ, રિમાઇન્ડર મૂકવાની કોશિશ કરો, બરાબર. અનંત પ્રભુને આજે જોડાય છે, પ્રભુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ સાધના ચાર્ટ ભરવો તમારો એ પ્રશ્ન હશે તો વોટ્સએપ ગ્રુપની અંદર જાઓ, ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને ત્યાં તમને સાધના ચાર્ટની લિંક મળશે. ત્યાં સિંગલ ક્લિક કરો, તમારી પાસે થોડી ડિટેલ માંગશે, બરાબર. અને તમારી સાથે જૂના વિડીયો. હા પ્રભુજી બોલો ને. હરે કૃષ્ણ પ્રભુજી, હું રેગ્યુલર ભરું જ છું, પણ આમાં અત્યારે મારા નામમાં કઈ નામ જ નથી બતાવતું. અચ્છા, કયા નામે ભરો છો પ્રભુજી તમે? અનંત કૃષ્ણ દાસ તરીકે જ ભરું છું. અનંત કૃષ્ણ દાસ. તો એમાં લેવલ 5 સિલેક્ટ કરો છો તમે? આજે મેં 5 સિલેક્ટ કર્યું હતું. અને પેલા કયા લેવલ? 3 નંબર. એટલે આમાં રિપ્રેઝન્ટ નથી થયું, એટલે આમાં ફિલ્ટર લેવલ 5 નું મૂકવામાં આવે સીધું. વિક્રમ પ્રભુ, શૈલેષ પ્રભુ, તમે છો ને? હરે કૃષ્ણ પ્રભુ. હા, તો તમે જોઈ લેજો. હા યસ પ્રભુજી, બને તમે લેવલ 3 ના સાધના ચાર્ટ માંથી અનંત કૃષ્ણ પ્રભુનો સાધના ચાર્ટ લઈ લેજો ત્યાંથી, અને આમાં અપડેટ આપી દેજો પછી. અને આ પ્રભુ ડેટા છે ને ગઈકાલ સુધીનો છે. હા હેલો. હા પ્રભુજી, હા ખ્યાલ છે મને. હા પ્રભુ, આવે છે અવાજ? એટલે આવે છે ને? ઓકે. હા, તો આ ડેટા છે ને પ્રભુજી ગઈકાલ સુધીનો છે. આજનો ડેટા ગઈકાલનો 13મી નો એડ નથી કરેલો પ્રભુ. કાઈ વાંધો નહીં પ્રભુ, ખ્યાલ છે મને. અને એમનો લેવલ 3 હશે તો હવે લેવલ 5 કરશે એટલે લઈ લઈશું. એમના આગળના લેવલ 3 ના લઈ લઈશું. આગળના લેવલ 3 ના લઈ લેજો. ઓકે ઓકે, યસ, થેન્ક યુ. પછી સચિન પિત્રોડા પ્રભુ, એક સાધના ચાર્ટ છે તમારો, હમણાં તમે જોડાયા છો. સુલોચના માતાજી, તમારા 2 જ સાધના ચાર્ટ છે, બરાબર. પ્રભુજી, હું તો કાયમ જ ભરું છું. તમારો નથી મળ્યો. તમે નામ બદલાવેલું છે કે શું પ્રોબ્લેમ છે? તમે જો કાયમ જ ભરું છું. શૈલેષ પ્રભુ, સુલોચના માતાજી રોજ ભરે છે, તમે જોઈ લો, બરાબર. અલગ અલગ રીતના સર્ચ કરો. સુલોચના 3-4 પ્રકારે લખીને જોઈ જુઓ, મોબાઈલ નંબર થી જોઈ જુઓ, અલગ અલગ લેવલમાં જોઈ જુઓ. કારણ કે હું પહેલેથી ભરું છું. કાઈ વાંધો નહીં. સુલતના માતાજી લેવલ 5 માં હમણાં જોડાયા છે ને, પણ એ મને લાગે જૂનું લેવલ 3 એવું તમે ક્લિક કરતા હશો. લેવલ 5 લેવલ 4 કરું છું. લેવલ 4 નહીં, હવેથી લેવલ 5 કરજો તમે, કારણ કે તમે લેવલ 5 માં છો, એટલે તમારો સાધના ચાર્ટ અહીં નથી મળતો. ઓકે, હરે કૃષ્ણ, થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, બોલો ને. કોણ બોલી રહ્યું છે? પ્રભુજી, એમ કહેતી હતી કે હું જિજ્ઞાસા. હા, બોલો 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 બોલો. હા પ્રભુજી, એકાદશી ના દિવસે મારું રહી ગયું હતું ને, તો પછી મેં નેક્સ્ટ ડે 2 વાર ભરી નાખ્યું હતું સાધના ચાર્ટ. એક જ વાર કન્સિડર કરે પછી તમારે 2 વાર કન્સિડર નહીં કરે, કારણ કે એ બહુ પ્રોબ્લેમ છે, કારણ કે એમાં ટાઈમ ને બધું એડિટ કરવું પડે ને બધું ઇસ્યુ થાય છે, એટલા માટે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, હું ડેઈલી ભરું છું, પણ લેવલ 2 ઉપર ક્લિક કરીને ભરું છું. હા, તો હવે લેવલ 5 માં છો ને તમે, તો પછી લેવલ 5 તમારે કરવું પડશે ને. કૃષ્ણ દવે કરીને 0 છે તમારો, એટલા માટે. હા, હું ડેઈલી ભરું છું. ઓકે, સારું, કઈ વાંધો નથી. બાકી બધાના ઘણા સારા સાધના ચાર્ટ પણ છે, પણ ખાલી તમને રિમાઇન્ડર આપું છું. અને આના ઉપરથી અમને એ પણ ખબર પડી, આ શેર કર્યું તો, કે તમે લેવલ 3, 2 આવું સિલેક્ટ કરીને ભરો છો, તો એ સાધના ચાર્ટ એ લેવલ 2, 3 માં જશે, 5 માં નહીં આવે. તો શૈલેષ ભટ્ટ પ્રભુ, આના ઉપરથી આપણે એ પણ ખબર પડી, કૃષ્ણ દવે લેવલ 2 ભરે છે, કૃષ્ણ દવે માતાજી. પછી સુલેચના માતાજી લેવલ 4 ભરે છે. કઈ વાંધો નહીં પ્રભુ, હવે એ બધામાં તમે જાઓ અને તમે ત્યાં લેવલ 30 તારીખથી એડિટ તમે કરી નાખજો, બધામાં લેવલ 5 કરી નાખજો, તમે એડિટ થઈ જશે આપણાથી. યસ પ્રભુ, એટલે મારે 3 નામ જ જાણવા હતા ખાલી. હા, સુલોચના માતાજી લેવલ 4, કૃષ્ણ દવે લેવલ 2 અને ત્રીજા પ્રભુજી કરતા લેવલ 3 ભરે છે, એમનું નામ શું? અનંત કૃષ્ણ પ્રભુજી. અનંત કૃષ્ણ પ્રભુજી. હા, ઓકે, ચાલો તો આગળ વધીએ આપણે. યસ, થેન્ક યુ, થેન્ક યુ. હરે કૃષ્ણ. શશી માતાજી બોલો. હા, સાધના ચાર્ટ ની અંદર પ્રભુજી 10 છે મારા, પણ એમાં છે ને એક દિવસ બ્લેકઆઉટ હતું, એટલે 8 વાગે વાંધો નહીં, એટલે ભરાણું નથી.
એક ભરાણું એ નથી ચર્ચા કરીશું તો 2 કલાક ચર્ચા થશે, કોનો કેમ નથી ભરાયો અને લાઇટ નથી વાઈફાઈ ને ને લીધે ન ભરાણું, એમ વાઈફાઈ બંધ હોય ને તો એક્સક્યુઝ જાણવું નથી આપણે કોને શું કામ નથી ભર્યો છે. જાણીશું તો ક્લાસ આપણો એમાં જતો રહેશે ને માતાજી. સિમ્પલ છે, મારો મેસેજ એક જ છે કે સાધના ચાર્ટ રેગ્યુલર ભરો, સિમ્પલ. બરાબર. હરે કૃષ્ણ. ચાલો પ્રભુજી. હરે કૃષ્ણ. મારું નામ પણ નથી, હું પણ લેવલ 8 મીન્સ લેવલ 5 નામ ભરું જ છું, કારણ કે અમારે તો ઉપદેશામૃત ઉપનિષદ બધા નામ ભરું જ છું. તપ્ત કાંચન ગૌરાંગી માતાજીનું નામ એડ કરવાનું છે, શૈલેષ ભટ્ટ પ્રભુ, અને એના સાધના ચાર્ટ ઓલરેડી મળે જ છે માતાજીના, કારણ કે હું જ જોતો તો મને ખ્યાલ છે. એટલે એ પણ તમે રિટ્રાઈવ કરી લેજો જૂના લેવલ માંથી. કાંઈ વાંધો નહીં. ના એ હજી આપણે તમારે એડ કરવું પડશે. નવો ડેટામાં 2-3 નામ એડ થયા છે, એડ કરી દેજો. પારુલ ગોર માતાજીનું નામ પણ એમાં નથી, એડ કરી દેજો. ઓકે અનંત પ્રભુ, હરે કૃષ્ણ. તમારે કઈ કેવું છે? ડન ને પ્રભુ? હવે બધાને લેવલ 5 નું કહી દેજો પ્રભુ. લેવલ 5 ભરજો, બધા જ લેવલ 5 ભરજો. ઓકે. પારુલ માતાજી, હરે કૃષ્ણ. જી પ્રભુજી, એ જ કેવું હતું કે હું ભરું છું ચાર્ટ લેવલ 5 માં, તો મારું નામ એડ નથી થયું ને લિસ્ટમાં, એટલે નહીં આવે. હા ચાલો, નામ એડ થઈ જશે. કૃષ્ણ કૃપાલય પ્રભુ, બોલો. પ્રભુ મારે તો 13 હોવો જોઈએ જ્યારથી ક્લાસ ચાલુ ત્યારથી, પણ એમાં 12 કેમ આવ્યા ઓછા થયા છે? હા, એ તમે એકાદો ભૂલી ગયા હોય, લેટ નાઇટ ભર્યો હશે એટલા માટે. ચાલો રેગ્યુલર ભરી દઈએ. ઓકે. તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, આપણે ક્લાસ લેવો છે જે, એટલા માટે હું તમારી ચર્ચાઓ શોર્ટ કરી રહ્યો છું. ચાલો લાસ્ટ ચર્ચા કરીશું તમારું જે કઈ હોય 9:30 પછી. બરાબર. અચ્છા, પીપીટી કઈક અલગ શેર થઈ ગઈ છે, જસ્ટ અ મિનિટ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. ઓકે, તો આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છીએ વૈદિક જ્ઞાન વિશે ચર્ચા કરીએ છીએ, બરાબર. અને આપણે એમાંથી પેરેગ્રાફ વાંચ્યો છે અત્યારે, પેરેગ્રાફ નંબર 28. બરાબર. એમાં પ્રભુપાદ 4 વસ્તુ સમજાવે છે કે 4 દોષો હંમેશા રહેલા છે. બધા જ બદ્ધ જીવોની અંદર 4 દોષો હંમેશા રહે છે. એના કારણે એમાં હંમેશા અપૂર્ણતા રહે છે, ભૂલ રહે છે. બરાબર. અને આગળનો 29મો જે પેરેગ્રાફ છે, બરાબર, વાંચો. ચાલો વાંચો, રીડ, કમ ઓન. પૂર્વિનાયક માતાજી, સ્ટાર્ટ. હરે કૃષ્ણ પ્રભુજી. વૈદિક જ્ઞાન આવા દોષો. બેકગ્રાઉન્ડમાં અવાજ હોય તો માતાજી કોઈને કાંઈ નહીં સંભળાય. બેકગ્રાઉન્ડમાં અવાજ ન હોય એ વાંચો. માનસી માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વૈદિક જ્ઞાન આવા દોષોથી યુક્ત વ્યક્તિઓ દ્વારા અપાતું નથી. સર્વપ્રથમ સર્જવામાં આવેલ છે બ્રહ્માને આ જ્ઞાન સૌથી પહેલા અપાયું હતું. પછી બ્રહ્માએ આ જ્ઞાન પોતાના પુત્રો તથા શિષ્યોને જે રૂપે તેમણે ભગવાન પાસેથી મેળવ્યું તે જ રૂપે પ્રદાન કર્યું હતું. ભગવાન પૂર્ણતમ અર્થાત સર્વતા પૂર્ણ છે અને તેઓ ભૌતિક પ્રકૃતિના નિયમોને આધીન થાય એવી કોઈ આવશ્યકતા નથી. આથી મનુષ્યમાં એટલી બુદ્ધિ તો હોવી જ જોઈએ કે ભગવાન જ આ બ્રહ્માંડની સમગ્ર વસ્તુઓના એકમાત્ર સ્વામી છે અને તેઓ જ અધિષ્ઠાતા તથા બ્રહ્માના પણ સર્જનહાર છે. 11મા અધ્યાયમાં ભગવાનને પ્રપિતામહ તરીકે સંબોધવામાં આવ્યા છે, કારણ કે બ્રહ્માને પિતામહ તરીકે સંબોધવામાં આવે અને તેઓ પિતામહના શ્રેષ્ઠા છે. માટે કોઈએ કયાશાના સ્વામી હોવાનો દાવો ન કરવો જોઈએ. તેને કેવળ એ જ વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ કે જે તેના નિર્વાહ માટે ભગવાને જુદી પાડવી છે. હરે કૃષ્ણ. ભગવાન છે પરમ પૂર્ણ છે, કારણ કે બ્રહ્માજીનું નિર્માણ પણ ભગવાન સ્વયં કરે છે, પ્રભુપાદ સમજાવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ સુરક્ષા માતાજી વાંચો, પેરેગ્રાફ નંબર 30. હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાને આપણા માટે જુદી રાખેલી વસ્તુઓનો આપણે સદુપયોગ કેવી રીતે કરવો અને તેના અનેક ઉદાહરણો છે. ભગવદ્ ગીતામાં આની પણ સમજૂતી આપવામાં આવેલી છે. શરૂઆતમાં અર્જુને નિર્ણય કરેલો કે કુરુક્ષેત્રના યુદ્ધમાં પોતે લડવું નહીં. આ તેનો પોતાનો નિર્ણય હતો. અર્જુને ભગવાનને કહેલું કે પોતાના જ કુટુંબીજનોને મારીને રાજ્ય ભોગવવા ઈચ્છતો નથી. આ નિર્ણય શરીરના દ્રષ્ટિબિંદુ પર આધારિત હતો, કારણ કે તે પોતે શરીર છે અને તેના શરીરના સંબંધીઓ અથવા
વિસ્તારો તેના ભાઈઓ, ભત્રીજાઓ, શાળા, દાદા વગેરે હતા એમ તેનું માનવું હતું. તે તેની દૈહિક ભાવનાઓને સંતોષવા માટે આ રીતે વિચારી રહ્યો હતો. આ દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી જ ભગવાને ભગવદ્ ગીતા કહી હતી અને છેવટે અર્જુન ભગવાનના આદેશાનુસાર યુદ્ધ કરવાનો નિશ્ચય કરીને કહે છે, કરીશ્યે વચનમ તવ, હું આપના આદેશ પ્રમાણે જ કરીશ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો આ જગતમાં જેટલી પણ વસ્તુ છે ભગવાનની છે. સાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, ઈશોપનિષદની અંદર શ્લોક છે ને આપણે ભણ્યા છે, આપણે આગળ પણ ભણવાના છીએ કે જે પણ છે ભગવાનનું છે, આપણી જરૂરિયાત પૂરતું એમાંથી લેવાનું છે, બાકી બીજા માટે રાખવાનું છે. પ્રભુપાદે સમજાવે છે, બરાબર. અને અર્જુને જે પ્રમાણે કર્યું છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. નેક્સ્ટ પેરેગ્રાફ વાંચો. હરે કૃષ્ણ. કોને નથી વાંચ્યું? કૃષ્ણ કૃપાલય પ્રભુ વાંચો નેક્સ્ટ પેરેગ્રાફ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ. આ દુનિયામાં માણસો કૂતરા બિલાડાની જેમ લડવા માટે નિર્માયેલા નથી. મનુષ્ય માનવ જીવનનું મહત્વ સમજવા અને સામાન્ય પશુઓની જેમ નહીં વર્તવા જેટલી બુદ્ધિ અવશ્ય કેળવવી જોઈએ. મનુષ્યએ તેના જીવનના ઉદ્દેશને જાણવો જોઈએ. બધા જ વૈદિક શાસ્ત્રોમાં આ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ભગવદ્ ગીતામાં તેનો સાર અપાયો છે. વૈદિક સાહિત્ય પશુઓ માટે નથી, મનુષ્યો માટે છે. એક પશુ બીજા જીવતા પશુને મારે તો તેને માટે પાપનો સવાલ હોતો નથી, પરંતુ જો મનુષ્ય તેની અસંયમિત સ્વાદેન્દ્રિયને સંતોષવા ખાતર પશુનો વધ કરે તો એ પ્રકૃતિના નિયમોને તોડવા માટે જવાબદાર ઠરે છે. ભગવદ્ ગીતામાં એમ સ્પષ્ટપણે સમજાવ્યું છે કે પ્રકૃતિના વિભિન્ન ગુણો પ્રમાણે 3 પ્રકારના કર્મ હોય છે: સાત્વિક કર્મ, રજોગુણી કર્મ તથા તમોગુણી કર્મ. તે પ્રમાણે આહારના પણ 3 ભેદ છે: સાત્વિક આહાર, રજોગુણી આહાર અને તમોગુણી આહાર. આ બધું સ્પષ્ટપણે વર્ણ્યું છે અને જો આપણે ભગવદ્ ગીતાના ઉપદેશોનો યોગ્ય ઉપયોગ કરીશું તો આપણું સંપૂર્ણ જીવન શુદ્ધ થશે અને અંતે આપણે આપણા ગંતવ્યને પામી શકીશું કે જે આ ભૌતિક આકાશથી પર છે. યદ ગત્વા ન નિવતંતે તદ ધામ પરમમ. બરાબર. તો મનુષ્ય જીવનનું અલ્ટિમેટ ઉદ્દેશ્યને જાણવું જોઈએ, વૈદિક સાહિત્ય એના માટે છે, બરાબર. તો અહીંયા 31 જે શ્લોક સુધી જે ચર્ચા થઈ, આ ચર્ચા છે વૈદિક જ્ઞાન, બરાબર. પ્રભુપાદ શરૂઆત કરે છે વૈદિક જ્ઞાન શોધનો વિષય નથી. રિસર્ચ એનું કરવું પડે જેના વિશે તમે જાણતા નથી. પણ ભગવાન વિશે બધું જ શાસ્ત્રોમાં આપ્યું છે, ડિટેલ સ્ટડી આપી છે. ભગવાન કોણ છે, ક્યાં રહે છે, કેવા છે, અને સેંકડો ભગવાનના મહાન ભક્તોએ ભગવાનને પ્રાપ્ત કર્યા છે, બરાબર. સેંકડો ભગવાનના મહાન ભક્તોએ ભગવાનને પ્રાપ્ત કર્યા છે, બરાબર. જેના રેફરન્સ થી શ્રીમદ ભાગવતમ ભરેલું છે, ભક્તમાલ ગ્રંથ એનાથી ભરેલો છે, બરાબર. અઢળક બરાબર એવા ભક્તો છે જેને ભગવાનને પ્રાપ્ત કર્યા છે. તો એ રિસર્ચ કરવાની જરૂર નથી કે ભગવાન ક્યાં છે ને કેવા દેખાય છે ને શું છે, ઓલરેડી આપેલું છે, બરાબર. આપણે રિસર્ચ કરવા જઈશું તો એમાં હંમેશા દોષ રહેશે, બરાબર. મધુસૂદન પ્રભુ એક એક્ઝામ્પલ આપે છે કે ધારો કે ચાંદને જોવું હોય, બરાબર, તમને ધારો કે ચંદ્ર ના દેખાતો, જોવા માટે તમે શું કરશો? રિસર્ચ કરીને ટેલિસ્કોપ બનાવશો, બરાબર. આ ટેલિસ્કોપમાં કોઈ ખામી નહીં હોય, પણ તમારા આંખમાં મોતીઓ હશે તો તમને નહીં દેખાય ને, તમને તો પણ નહીં દેખાય. ટેલિસ્કોપ થી જોશો તમને ચંદ્ર નહીં દેખાય, કારણ કે આપણી ઇન્દ્રિય અપૂર્ણ છે. ગમે એટલું રિસર્ચ આપણે કરીશું એમાં ઉપયોગ તો આપણી ઇન્દ્રિયનો જ કરીશું ને, પણ ઇન્દ્રિય તો અપૂર્ણ છે, બરાબર. તો અપૂર્ણ ઇન્દ્રિયો દ્વારા તમે પૂર્ણ જ્ઞાન ક્યારે બરાબર આપી શકતા નથી, બરાબર. એટલે સમજવું જોઈએ કે આ વૈદિક જ્ઞાન છે એ પ્રાપ્ત કરવાની જે પદ્ધતિ છે એ અહીં પ્રભુપાદ સમજાવે છે, પરંપરા. પરંપરા વગર જ્ઞાન પ્રાપ્ત કરવું આ ક્યારે શક્ય નથી, બરાબર. ગુરુ શિષ્ય પરંપરામાં જ આ જ્ઞાનને સમજી શકાય છે. બાકી તમે ગમે એટલી સમજવાની કોશિશ કરશો, તમારી લાયકાત જેટલું જ તમે એમાંથી પ્રાપ્ત કરી શકશો. જેમ કે અહીંયા ગૂગલ ડ્રાઈવમાં કોઈ મેં ફાઇલ સેવ કરેલી હોય અને મારે તમારી સાથે શેર કરવી હોય તો મારી પાસે એ ઓપ્શન છે કે તમે એની અંદર એડિટ કરી શકો, એ પરમિશન તમને આપું, તમે વ્યૂ કરી શકો, એ પરમિશન આપું, તમે ડિલીટ કરી શકો, એ પરમિશન આપું, બરાબર. બીજું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ ફેસબુક ની અંદર તમારું પ્રોફાઇલ પિક્ચર કોણ જોઈ શકે ને કોણ ના જોઈ શકે, આ રાઇટ્સ તમારી પાસે છે. તમે નક્કી કરી શકો કે તમારા ફ્રેન્ડ લિસ્ટ હોય એટલા જ જોઈ શકે, બધા જોઈ શકે,
બરાબર ને? તો એવી રીતના આ જે વૈદિક જ્ઞાન છે એના રાઇટ છે એ ભગવાન પાસે રિઝર્વડ છે. બરાબર, એ ભગવાન એના રાઇટ છે ગુરુ શિષ્ય પરંપરામાં આપે. તો ગુરુ શિષ્ય પરંપરામાં આપણે જઈએ ત્યારે જ આપણે આના બરાબર આ જે વૈદિક જ્ઞાન છે એને સમજી શકીએ છીએ. બરાબર, એટલે વૈદિક જ્ઞાન છે બધા માટે ઉપલબ્ધ. વાંચી તો બધા શકે ને વાંચવામાં, પણ એ સમજશે એટલું કે જેટલું એની લાયકાત હશે, વધારે નહીં સમજી શકે. ઓકે, તો આ સેક્શન થોડું ઈઝી હતું, આપણે જોયું કે વૈદિક જ્ઞાન વાળો સેક્શન. આના પછીનું જે ભૂમિકાની અંદર જે સેક્શન આવે છે બરાબર, એ સેક્શન નું નામ છે 32 થી લઈને 41 પેરેગ્રાફ આવે છે. એ સનાતન ધર્મ વિશે સમજાવે છે કે સનાતન ધર્મ ખરેખર કોને કહેવાય. જો આપણે ઈશ્વર વિશે જાણી ગયા, જીવ પ્રકૃતિ કાળ કર્મ વિશે જાણી ગયા, વૈદિક જ્ઞાન કોને કહેવાય, હવે એ વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરીને આપણને સનાતન ધર્મ શું છે એ ખબર પડશે. એટલે પ્રભુપાદ બાય સિક્વન્સ આપણને લઈ જઈ રહ્યા છે ધીમે ધીમે. એટલા માટે ભૂમિકા બહુ જ મહત્વની છે. કોઈ ભૂમિકા બહુ વ્યવસ્થિત વાંચે તો એને બધું જ સમજાય જાય, ભગવદ ગીતા શું છે, શું કરવાનું છે. ખાલી ભૂમિકા વાંચીને પણ તમને ખબર પડે. તો અહીંયા જે પેરેગ્રાફ નંબર 32 જે છે એમાં ભગવાન એના સનાતન ધામ વિશે, પ્રભુપાદના સનાતન ધામ વિશે સમજાવે છે. એનું જે ગંતવ્ય છે, જે દિવ્ય આકાશ કહેવાય છે. ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ કે પ્રત્યેક પદાર્થ ક્ષણિક છે, ઉત્પન્ન થાય છે, થોડા દિવસ રહે છે, આડ પેદાશો, મતલબ 6 પ્રકારના પરિવર્તનો ભગવદ ગીતાની અંદર પ્રભુપાદ સમજાવે છે ને કે ભૌતિક જગતમાં દરેકમાં 6 પ્રકારના પરિવર્તન આવે છે. આ 6 પ્રકારના પરિવર્તન અહીંયા પ્રભુપાદ એ જ અહીંયા રિપીટ કરે છે, સમજાવે છે. બરાબર, ક્ષીણ થાય છે અને છેલ્લે નષ્ટ થઈ જાય. તો 6 પરિવર્તન હંમેશા રહેશે. આ ભૌતિક જગતનો નિયમ છે, જેનું એક્ઝામ્પલ આ શરીર છે. શરીરનો જન્મ થશે, થોડું મોટું થશે, વૃદ્ધિ થશે, થોડું સ્ટેબલ રહેશે. બરાબર, પછી આડ પેદાશો સંતાન ઉત્પન્ન થશે, પછી ધીમે ધીમે શરીર ક્ષીણ થશે અને છેલ્લે શરીર નષ્ટ થઈ જશે. તો આ 6 પરિવર્તનો જોવા મળશે. બરાબર, ગમે તે હોય આમાં 6 પરિવર્તન હંમેશા આવશે. પણ આ ભૌતિક જગતની પેલે પાર એવી એક પ્રકૃતિ છે કે જ્યાં આ 6 પરિવર્તન નથી, જ્યાં વ્યક્ત. હવે તમે 8મા અધ્યાયમાં ભગવાને સેમ શ્લોક આપ્યો છે કે અવ્યક્ત અને વ્યક્તની આ જે માથાકૂટ છે, આ બ્રહ્મ પુનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન બ્રહ્મલોક થી લઈને નીચે સુધી બધી જગ્યાએ આ પ્રશ્ન તો રહેવાનો જ છે. બરાબર, તો એવી કોઈ જગ્યા છે કે જ્યાં આ પ્રશ્ન ના હોય, અવ્યક્ત વ્યક્ત વાળું, સર્જન પ્રલય વાળું? ભગવાન કે હા એ છે. ક્યાં? મારા સનાતન ધામની અંદર છે. બરાબર, તો આ પેલો જે પેરેગ્રાફ છે એમાં સનાતન ધામ વિશે પ્રભુપાદ સમજાવે છે. એના પછીનો જે પેરેગ્રાફ નંબર 33 છે એમાં ભગવાન સનાતન ધામમાં, બરાબર, ધામમાંથી અહીં શું કામ આવે છે? ભગવાન આપણને સનાતન ધામમાં પાછા લઈ જવા માટે આવે છે. ભગવાન અહીંયા આવે છે, બરાબર, પ્રભુપાદ ત્યાં કોટ કરે છે સર્વયોનિષુ કૌંતેય વાળો જે શ્લોક, અહમ બીજ પ્રદ પિતા. બરાબર, ભગવાન છે જીવાત્મા ઉપર અત્યંત દયાળુ છે, એટલે ભગવાન અહીંયા આવે છે. શું કામ? તો કે પતિત થયેલા બધ જીવોનો ઉદ્ધાર કરવા અને સનાતન ધામમાં પાછા બોલાવવા. એટલે આપણે જયારે ભગવદ ગીતા લેવલ 2 ભણીએ છીએ ત્યારે ભગવાનના અહીંયા 3 આવવાના મિશન કયા છે? ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે મારા 3 મિશન છે. કયા છે? પરિત્રાણાય સાધુનામ, પછી વિનાશાય ચ દુષ્કૃતામ, પછી ધર્મ સંસ્થાપના. તો આ 3 મિશન છે. 3 મિશન છે. પણ આપણે આચાર્યો પાસે જઈએ ત્યારે આચાર્ય આપણને વધારે અંદર જઈને સમજાવે, ભગવાનનો જે ભાવ છે એ સમજાવે કે કૃષ્ણનું એક જ ખરેખર મિશન છે. પરિત્રાણાય સાધુના વિનાશાય તે દુષ્ટોનો વિનાશ કરવા માટે અહીં ભગવાનને આવવાની જરૂર નથી. છે રાવણને મારવા માટે રામને આવવું ના પડે, કારણ કે રામ પોતે પરમાત્મા છે. તો રાવણના હૃદયમાં બેઠા છે. ત્યાં હૃદયમાં બેઠા બેઠા રાવણને એકાદી નળી દબાવી દે તો રાવણને હુમલો ના આવી જાય. ભગવાનને તો એ કરવાની શું જરૂર છે? ભગવાન ખાલી સંકલ્પથી બ્રહ્માંડોનો નાશ કરી શકતા હોય, રાવણનો નાશ ના કરી શકે? અને આવા દુષ્ટોનો નાશ કરી નાખે તો ધર્મની સ્થાપના થઈ જાય કે નહીં ભગવાનના આવ્યા વગર પણ? બરાબર, ભગવાન એટલા માટે નથી આવતા દુષ્ટોનો નાશ કરવો. હકીકતે ભગવાનનો ઓરિજિનલ જે અહીંયા આવવાનો હેતુ એ પ્રભુપાદ અહીંયા એટલે આપણને ભાવ અહીંયા ભૂમિકામાં સમજાવે છે કે ભગવાન અહીંયા એટલા માટે આવે છે કે આપણા જેવા જે પતિત જીવો છે ને પાછા બોલાવા કે આવી જાવ તમે પાછા, ક્યાં ફસાણા છો તમે? બરાબર, આગળનો જે 34મો જે પેરેગ્રાફ છે એમાં સનાતન ધર્મનો અર્થ સમજાવ્યો છે. વાંચો, આ વાંચીએ આપણે. ચાલો વાંચો. ભવસિંધુ પ્રભુ વાંચો.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માટે સનાતન ધર્મ કોઈ ધર્મના સંપ્રદાયનો નિર્દેશ કરતો નથી. એ તો સનાતન પરમેશ્વર સાથેના સનાતન જીવોનો સનાતન કર્તવ્યોનો નિર્દેશ કરે છે. અગાઉ કહેવામાં આવ્યું છે તેમ સનાતન ધર્મ જીવના શાશ્વત ધર્મનો નિર્દેશ કરે છે. શ્રીપાદ રામાનુજાચાર્ય સનાતન શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. તે કે જેને નથી આદિ કે નથી અંત. તેથી જ્યારે આપણે સનાતન ધર્મ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે શ્રીપાદ રામાનુજાચાર્ય પ્રમાણના આધારે માનવું જોઈએ કે તેનો આદિ નથી કે અંત પણ નથી. હરે કૃષ્ણ. આગળ પણ વાંચો, કન્ટિન્યુ વાંચો. અંગ્રેજી ભાષાનો રિલિજિયન શબ્દ સનાતન ધર્મથી થોડો ભિન્ન છે. રિલિજિયન શબ્દથી શ્રદ્ધા વિશ્વાસનો નિર્દેશ થાય છે અને શ્રદ્ધા બદલાઈ શકે છે. કોઈ વ્યક્તિને એક વિશેષ પદ્ધતિમાં વિશ્વાસ હોઈ શકે અને તે આ વિશ્વાસને બદલીને બીજી પદ્ધતિ અપનાવી શકે, પરંતુ સનાતન ધર્મ એવી પ્રવૃત્તિનો નિર્દેશ કરે છે કે જે બદલાઈ શકે નહીં. દાખલા તરીકે પાણીની પ્રવાહિતા તેનાથી અલગ કરી શકાતી નથી, કે અગ્નિની ઉષ્ણતા પણ તેનાથી અલગ કરી શકાતી નથી. તે જ પ્રમાણે સનાતન જીવાત્માના સનાતન કાર્યને તેનાથી અલગ કરી શકાય નહીં. સનાતન ધર્મ જીવાત્માના શાશ્વત અંગ રૂપે છે. માટે જ્યારે આપણે સનાતન ધર્મ વિશે વાત કરીએ છીએ ત્યારે શ્રી રામાનુજાચાર્યના પ્રમાણે માનવું ઘટે કે તેને આદિ નથી કે અંત પણ નથી. જેના આદિ કે અંત નથી તે સાંપ્રદાયિક હોય જ નહીં, કારણ કે તેને કોઈ સીમામાં મર્યાદિત કરી શકાય નહીં. તેમ છતાં જેમનો સંબંધ કોઈ સાંપ્રદાયિક શ્રદ્ધા સાથે હશે તેઓ સનાતન ધર્મને પણ સાંપ્રદાયિક માનવાની ભૂલ કરશે. પરંતુ આપણે જો આ વિષય પર ઊંડાણપૂર્વક વિચાર કરીશું અને આધુનિક વિજ્ઞાનના પ્રકાશમાં વિચારીશું તો આપણે જોઈ શકીશું કે સનાતન ધર્મ સમગ્ર વિશ્વના સર્વ લોકોનો ધર્મ છે. અરે અખિલ બ્રહ્માંડના સમસ્ત જીવોનો શુદ્ધ એ જ ધર્મ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે એના પછીનો નહીં ને એના પછીનો પેરેગ્રાફ વાંચો. પેરેગ્રાફ નંબર 37. કોણ વાંચી રહ્યું છે? બાકી કોણ છે? ઉર્મિલા માતાજી વાંચો. પેરેગ્રાફ નંબર 37, પેજ નંબર 20. જ્યારે સનાતન ગોસ્વામી એ શ્રી ચૈતન્ય મહાપ્રભુને એ વાંચો. હરે કૃષ્ણ પ્રભુ. જ્યારે સનાતન ગોસ્વામીએ શ્રી ચૈતન્ય મહાપ્રભુને દરેક જીવન સ્વરૂપ વિશે પૂછ્યું ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું કે જીવનનું સ્વરૂપ અથવા તેની બંધારણની સ્થિતિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સેવા કરવી એ જ છે. જો આપણે ભગવાન ચૈતન્યના આ કથનનું પૃથ્થકરણ કરીશું તો આપણે સહજ રીતે જોઈશું કે એક જીવ બીજા જીવની વિવિધ રૂપે સેવા કરવામાં નિરંતર પરોવાયેલો હોય છે. એક જીવ બીજા જીવોની વિવિધ રૂપે સેવા કરે છે. આમ કરીને જીવનનો આનંદ ભોગવે છે. જે નોકરો તેમના માલિકની સેવા કરે તેમ નિમ્ન પ્રાણીઓ મનુષ્યની સેવા કરે છે. એક વ્યક્તિ પોતાના માલિક ની સેવા કરે છે, તેના માલિક તથા તેના માલિક દરની સેવા કરે છે. આ સંજોગો હેઠળ આપણે જોઈ શકીએ છીએ કે એક મિત્ર બીજા મિત્રની સેવા કરે છે, માતા પુત્રની સેવા કરે છે, પત્ની પતિની સેવા કરે છે, પતિ પત્નીની સેવા કરે છે વગેરે. જો આપણે આ ભાવનાથી શોધ કરતા રહીશું તો જોવા મળશે કે જીવાત્માઓના સમાજમાં એવો એક પણ અપવાદ નથી કે જે કોઈ અન્યની સેવા કરતો ન હોય. રાજકારણી નેતા જનતાની સમક્ષ તેની સેવા કરવાની ક્ષમતાનું ઘોષણાપત્ર રજૂ કરે છે. તેથી મતદાતાઓ એવા વિચારથી તેમના બહુમૂલ્ય મત તેને આપે છે કે તે સમાજની મહત્વપૂર્ણ સેવા કરશે. દુકાનદાર તેના ગ્રાહકોની સેવા કરે છે અને કારીગરો મૂડીદારોની સેવા કરે છે. મૂડીદાર તેના પરિવારની સેવા કરે છે અને પરિવાર સનાતન પાત્રતાના સંબંધે રાજ્યની સેવા કરે છે. આ પ્રમાણે આપણે જોઈશું કે કોઈ જીવ બીજા જીવની સેવા કરવામાંથી બાકાત નથી. તેથી એવા નિષ્કર્ષ પર સહજ આવી શકાય કે સેવા જીવનની જીવ સહચર્ય છે અને સેવા કરવી એ જીવનનો સનાતન ધર્મ છે. હરે કૃષ્ણ. ગમે એને પૂછો કે ભાઈ સનાતન ધર્મ એટલે શું આપણા હિન્દુઓને, એટલે સનાતન એટલે ભાઈ બધું સરખું ભાઈ. હવે એમાં કોઈ ભેદભાવ ના કરીએ, અમે આને પણ માનીએ આને પણ માનીએ એટલે એને સનાતન ધર્મ. અથવા કોઈને પૂછો કે ભાઈ સનાતન ધર્મ એટલે શું, તો કે ભાઈ હિન્દુ ધર્મ એટલે કે ભાઈ સનાતન ધર્મ. આપણને સનાતન ધર્મની વ્યાખ્યા પણ ખબર નથી, કારણ કે આપણે કોઈ શાસ્ત્ર વાંચતા નથી. એટલે આ જે સેન્કશન જે પાર્ટ જે છે સનાતન ધર્મ વાળો, આની અંદર પ્રભુપાદ સરસ રીતના સમજાવે છે. બરાબર. પહેલો જે પેરેગ્રાફ આપણે જોયો, બરાબર, એમાં સનાતન ધર્મનો ઇતિહાસ આપણને સમજાવ્યો. સનાતન ધર્મ એટલે
એનો ઇતિહાસ શું છે, સનાતન ધર્મનો અર્થ શું છે, બરાબર. અને સનાતન ધર્મ છે એ રિલિજિયસ શબ્દ નથી. સનાતન એટલે એ કે જે ક્યારેય બદલાય નહીં. બદલાઈ જાય ને રિલિજિયન તો. હિન્દુ છીએ ને કદાચ કોઈ એમ કે ભાઈ કન્વર્ટ થઈ જાવ, તો ઘણા કન્વર્ટ નથી થઈ જતા. હિન્દુમાંથી મુસ્લિમ થઈ જાય, મુસ્લિમમાંથી હિન્દુ થઈ જાય, હિન્દુમાંથી બૌદ્ધ થઈ જાય. તો જે ચેન્જ થાય એ ધર્મ ના કહેવાય, એ સનાતન ધર્મ નથી. સનાતન એટલે કે જે ચેન્જ ના થાય. જેમ કે પાણીની તરલતા, પ્રભુપાદે એક્ઝામ્પલ આપ્યું ને, જળની તરલતા, બરાબર, એ હંમેશા એની સાથે રહે છે. કૃષ્ણ કૃપાલે પ્રભુ માઇક બંધ કરી દો. જળની તરલતા, બરાબર. અગ્નિની ઉષ્ણતા, ઉષ્ણતાને અગ્નિમાંથી જુદા કરી દો તો અગ્નિનું કોઈ અસ્તિત્વ નથી, બરાબર. તો આ સનાતન ધર્મ એટલે છે જેનો કોઈ આદિ નથી, જેનો કોઈ અંત નથી, અને એ ધર્મ છે સેવાનો ધર્મ. સેવાનો ધર્મ. તો પ્રભુપાદ એટલા માટે એ એક્ઝામ્પલ સમજાવ્યું 37 પેરેગ્રાફની અંદર. પ્રભુપાદ એમાં ટોટલ 13 ઉદાહરણ આપે છે. કેટલા? 13 ઉદાહરણ. કે નોકરો માલિકની સેવા કરે, બરાબર, નિમ્ન પ્રાણીઓ મનુષ્યની સેવા કરે. તો સેવા તો કરવાની જ છે. તમારી પાસે બે જ ઓપ્શન છે, કા સેવા તમે કૃષ્ણની કરો, કા સેવા તમે માયાની કરો. કા તમે સવારે મંગલા આરતીમાં જાઓ, કા તમે ગોદડું ઓઢીને સુતા રહ્યો, માયાની સેવા કરો, કા તમે કૂતરાને લઈને બહાર નીકળો અને કૂતરાની સેવા કરો. નથી વિદેશમાં લોકોના ઘરમાં જાવ તો વધુ વધુ કૂતરાઓ જોવા મળે, બરાબર. ઘરના મા બાપની સેવા નહીં કરે, મા બાપ વૃદ્ધાશ્રમમાં, કૂતરાની સેવા કરશે. હવે એવું વિદેશમાં નથી, અહીંયા એ જ અત્યારે છે આપણે, કારણ કે એને જ કોપી કરીએ છીએ વેસ્ટર્ન કન્ટ્રીઝને, બરાબર. તો એટલે પ્રભુપાદ આપણને 13 ઉદાહરણ આપને સમજાવે છે કે સેવા તો કરે જ છે જીવ. એક જીવ બીજાની સેવામાંથી કોઈ દી બાકાત છે નહીં. એટલે એના પછીનો પેરેગ્રાફ જે 39 પેરેગ્રાફ છે એમાં પ્રભુપાદ સમજાવે છે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ જે રહ્યો ને, સનાતન ધર્મ ના કહેવાય, કારણ કે એ ચેન્જ થઈ જાય છે. એ શ્રદ્ધાને બદલાવી શકાય છે, કન્વર્ટ કરી શકાય છે, બરાબર. પણ એક એવી વસ્તુ છે જે ક્યારે બદલતી નથી, સેવાનો ભાવ. મુસ્લિમમાં જઈને એ સેવા કરશે, હિન્દુમાં જઈને સેવા કરશે. સેવા જે રહી જીવની, બરાબર, એ સેવા. પણ એ સેવા અહીંયા આવીને આપણે વિકૃત કરી દીધી છે. ઓરિજિનલ એ શું છે? શુદ્ધ ચેતનાની અંદર કૃષ્ણની સેવા. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્યદાસ, બરાબર. આ આપણું ઓરિજિનલ સ્વરૂપ શુદ્ધ ચેતના. અને શુદ્ધ ચેતનામાં ધર્મ શું? તો કે સવે પુંસો પર સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિર અધોક્ષજે. યતોર ભક્તિર અધોક્ષજે. અધોક્ષજ ભગવાન શ્રી કૃષ્ણની જે ભક્તિ છે એ સર્વોચ્ચ ધર્મ છે. પ્રભુપાદ સમજાવે છે. તો ભગવાન અને આપણો સંબંધ સેવાનો છે. પેરેગ્રાફ નંબર 39 સેવાનું. જે હમણાં આપણે એક્ઝામ્પલ આપ્યું, બરાબર, પ્રભુપાદે આપ્યું, પ્રભુપાદ અહીંયા રિપીટ કરે છે કે કોઈ અંગ ઉદરના સહયોગ વગર સુખી ના થાય. હાથ એમ કે ભાઈ ના ના હું ઉદરને સપોર્ટ નહીં કરું, હું મોઢામાં હું કોડિયા ના નાખું. હું શું કામ નાખું? હું મારે અહીંથી ગુલાબ જાંબુ લઈને મારે મોઢામાં નાખવાનું. હું કઈ મારા મોઢાનું નોકર છું? હાથ ના પાડી દેતો અને મોઢામાં કોડિયા ના દેતો, અલ્ટિમેટલી હાથે મરી જાય. હાથ સુખી ના થઈ શકે ને. હાથને સુખી થવું હોય તો એને ઉદરમાં ખોરાક આપવો પડશે. પ્રભુપાદ સમજાવે છે અહીંયા, બરાબર. અને જે 40મો પેરેગ્રાફ છે એમાં એટલે પ્રભુપાદ સમજાવે છે કે દેવતાઓની સેવા કરવાની જરૂર નથી. કામસ્તે રત જ્ઞાન પ્રપદ્યંતે અન્ય દેવતા. કૃષ્ણની સેવા નહીં કરો, તમે દેવતાઓની સેવા કરશો. એ માયાની સેવા છે. અલ્ટિમેટલી તો માયાની સેવા છે. તમે જ્ઞાનની પાસે માગો છો, મને આપી દો, આપી દો, આપી દો, આપી દો, બરાબર. તો ધર્મ એને કહેવાય કે ધારયતિ ઇતિ ધર્મ. હું 2 મિનિટમાં પૂરું કરું છું, ચિંતા નહીં કરતા, બરાબર, કારણ કે આ આખો આપણો વિભાગ પૂરો થઈ જશે અહીંયા, બરાબર. કે ધર્મ એને કહેવાય કે ધાર્યતિ ઇતિ ધર્મ. અગ્નિનો ગુણ છે ઉષ્ણતા, પ્રકાશ. તો ઉષ્ણતા અને પ્રકાશ વગર અગ્નિ શબ્દનો કોઈ અર્થ નથી. એમ દરેક વસ્તુનો એક વિશેષ સ્વભાવ હોય. જેમ કે ખાંડનો સ્વભાવ છે મીઠાશ. મીઠાશ કાઢી નાખો તો તમે, બરાબર, આપો મોઢા મીઠી જ ના લાગે. કોઈ કહેશે ખાંડ છે? નહીં. ખાંડનો સ્વભાવ છે સ્વીટ હોવું, બરાબર. એમ જીવનો વિશિષ્ટ ગુણ છે, ધર્મ છે સેવા કરવી, બરાબર, સેવા કરવી. પણ જીવ છે કેવો છે? નિત્ય. તો એને સેવા પણ કેવી ગમશે કરવી? નિત્ય. એટલે સતત સેવા કરી રહ્યો છે. પણ આ જગતની અંદર આ શરીર છે સનાતન નથી. તો જેની પણ સેવા કરશે, બરાબર. ભૌતિક જગતની અંદર ગમે એટલા સારા સંબંધો બનાવો, બરાબર, માણસોની સેવા કરો, લગ્ન પ્રસંગમાં જાઓ, બધું કરો, પણ તમે સેવા કરવાની કોશિશ કરશો પણ એ નિત્ય નથી. ઘરમાં કૂતરા પાડશો, સેવા કરશો, એ પણ નિત્ય નથી. કારણ કે આ જગતની અંદર બધું કેવું છે? અસત.
અને આપણે છીએ સત. એટલે ફરીથી એ જ વસ્તુ છે કે આપણી અહીંયા કમ્પેટિબિલિટી નથી. તો તમે સનાતન રીતના સેવા ક્યાં કરી શકો? સનાતન ધામની અંદર. અને જ્યારે જીવ સનાતન ધામમાં જ્યારે ભગવાનની સનાતન સેવા કરે છે, આને કહેવાય સનાતન ધર્મ. વ્યાખ્યા આપી છે પ્રભુપાદે. સનાતન ધામમાં જીવ જ્યારે સનાતન સેવા કરશે ભગવાનની, એને કહેવાય સનાતન ધર્મ. આપણે અહીંયા સનાતન ધર્મની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અત્યારે, બરાબર. આપણે ઓરિજિનલ જયારે ભગવાન પાસે જઈશું અને આપણે જે સેવા કરીશું એ આપણો ઓરિજિનલ સનાતન ધર્મ છે, બરાબર. તો આ જોવું જોઈએ. વાસ્તવમાં આપણે આત્મા છીએ અને આત્માનો એક જ ધર્મ છે, સનાતન ધર્મ છે, બરાબર. જળનો ધર્મ છે, પાણીનો ધર્મ શું છે? તરલતા, બરાબર. તમે પાણીને જમાવી દો તો પાણી બરફ બની જાય, બરાબર ને? તો આપણે એવું કહીશું કે બરફ એની તરલતા ખોઈ દીધી? ખોઈ દીધી એવું કહેશો કે નહીં કહો? શું કહેશો? તો શું કહેશો? બરફની તરલતા છુપાઈ ગઈ. છુપાઈ ગઈ ને, ખોઈ નથી દીધી. એ બરફને તમે પાછા ગરમ વાતાવરણમાં લાવશો તો બરફ ઓગળી જશે, પાછી તરલતા આવશે. એમ આપણે આ જીવની ઓરિજિનલ ચેતના છે કૃષ્ણની સેવા કરવી છે જ. પણ અત્યારે શું થઈ ગયું છે? એ જળનું પાણી બની ગયું છે, તો તરલતા છુપાઈ ગઈ છે. એમ આ જીવ છે માયામાં પડી ગયો છે, બરાબર. એટલે ભગવાનની સેવા કરવાનો ધર્મ ભૂલી ગયો છે. પણ એનો મતલબ એવો નથી કે એમાંથી એને એ ધર્મ ગુમાવી દીધો છે. જો ગુમાવી દે તો સનાતન ધર્મ ના કહેવાય. એટલે પ્રભુપાદ અમેરિકા ગયા તો ઘણા બધા પ્રભુપાદ ઉપર બ્લેમ કર્યો કે ભાઈ તમે અમારા ક્રિશ્ચનને કન્વર્ટ કરો છો. પ્રભુપાદ કે હું કન્વર્ટ નથી કરતો. એના હૃદયમાં ઓલરેડી છે કૃષ્ણ પ્રેમ, બરાબર. એના હૃદયમાં ઓલરેડી છે, બરાબર. એ પ્રગટ થઈ રહ્યો છે, હું એને કન્વર્ટ નથી કરતો, બરાબર. તો આપણે ઓલરેડી ભગવાનના સેવક છીએ, પણ આપણે ભૂલી ગયા છીએ, બરાબર. તો આ ફરક છે. મનુષ્ય બનાવેલો ધર્મ છે ટેમ્પરરી હોય, અને ભગવાનને આપેલો જે ધર્મ છે પરમેનન્ટ છે. મનુષ્ય બનાવેલા ધર્મ બદલી શકાય, હિન્દુમાંથી મુસ્લિમ, મુસ્લિમમાંથી ક્રિશ્ચન બની શકાય. સેવાનો ધર્મ તમે બદલાવી શકતા નથી, બરાબર. અશુદ્ધ ચેતનામાં છે, અશુદ્ધ ચેતનામાં છે, બરાબર. તો આ સમજવું પડે. ઓકે, તો બસ આજે અહીંયા સુધી ચર્ચાઓ આપણે કરીએ અને આપણે વિરામ લઈશું. હવે આના પછીનું એકચ્યુઅલી જે સેક્શન આવે છે ભૂમિકાની અંદર, એ સેક્શન આવે છે આધ્યાત્મિક આકાશ. આપણે બે સેક્શનની આમાં ચર્ચા કરવાની છે, આધ્યાત્મિક આકાશ અને કૃષ્ણ સ્મરણ. કારણ કે પછી તો ગીતા મહાત્મ્ય છે, જે આપણે ઓલરેડી લેવલ 1, 2 માં લઈએ જ છીએ. અહીંયા પણ આપણે ઓવરવ્યુ તરીકે લઈ લેશું. એટલે નેક્સ્ટ વીકની અંદર આપણે ભૂમિકા કમ્પ્લીટ થઈ જશે. તો તમે નેક્સ્ટ વીકમાં ભૂમિકા વાંચીને આવજો. અને શ્રીમદ ભગવદ્ ગીતા ચેપ્ટર 1 એના પણ અમુક શ્લોકો આપણે કવર કરીશું. તો હું તમને શ્લોક નંબર હોમવર્કમાં આપીશ. તો પ્રભુપાદના ભાવાર્થ સાથે પણ તમે વાંચીને આવજો. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.